श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। नमामि हृदयेशेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्विश्च 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 त्रिविस्तथा षड्भिर्विराजिते योऽसौ पंचधारदे मम। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं मणितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेद्य त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके। गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रमणादिनाथान् भजामि नित्यं श्रमणादिनाथान्। जपामि नित्यं श्रमणादिनाथान् स्मरामि नित्यं श्रमणादिनाथान्। श्रीरमणप्रिय पौत्राय आचार्यकुलदीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। सर्वप्रथम जे अलौकिक रसનું પાન આ રસરૂપ ભૂમિ પર છેલ્લા 22 દિવસથી આપણે કરીએ છીએ, એવો જેમણે આપણા સર્વ પર અનુગ્રહ વરસાવ્યો છે એવા યશોદોત્સંગ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુ શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણ કમલોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું. श्री सुबोधनीजी रसपानना 23માં અને અંતિમ દિવસે ઉપસ્થિત સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો, અંતિમ એટલા માટે કહું છું કે હજી યાત્રાના તો 2 દિવસ બાકી છે અને સુબોધનીજીનો વિરામ આજે લેશું, બાકી હું તો પાછો બોલો આવવાનો છું. એટલે એમ ના સમજતા ઘો ગઈ તો રેવા દિયો બાપા, રેવા દિયો. હા મારા વાલા દીજો. પ્રભુ આપના અમૃતમય વાણી તો બધાને પસંદ છે. ખૂબ જ આ રસરૂપ ભૂમિ પર ખરેખર અત્યંત સૌભાગ્ય હોય ત્યારે જ આ અલૌકિક રસ પ્રાપ્ત થાય, અને એ સૌભાગ્ય ભગવત કૃપા વગર, શ્રી આચાર્ય ચરણના આશ્રય અને એમના અનુગ્રહ વગર શક્ય નથી. અઢાર અધ્યાય આપણે આટલા દિવસમાં જોયા. 4 અધ્યાય જન્મ પ્રકરણના, તામસ પ્રકરણમાં પ્રમાણ પ્રકરણના 7 અધ્યાય અને પ્રમેય પ્રકરણના 7 અધ્યાય, જેમાં ગઈકાલે આપણે વૃંદાવન જે પ્રભુની ક્રીડાનું સ્થાન છે ત્યાં વર્ષા ઋતુએ પ્રવેશ કર્યો એનું આખું સુંદર વર્ણન ગઈકાલે આપણે જોયું. અને પ્રભુની સેવાને અર્થે એ ઋતુઓ પણ આધિદૈવિક સ્વરૂપે ઉપસ્થિત થઈ જાય છે. જેવી રીતે કોઈ કંપનીનો
ચેરમેન કે સીઈઓ આવવાના હોય ત્યારે જે કોઈ દી હાજર ના હોય ને એ બધા હાજર થઈ જાય. એટલે જે મેનેજમેન્ટના અધિદેવ છે એ બધા હાજર થઈ જાય. એવી રીતે કેમ કે નિરોધોશ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરિ આત્મન સહશક્તિભી પોતાની બધી શક્તિઓ સાથે ક્રીડા કરવા પ્રભુ પધાર્યા છે. તો આપના પધારવાથી એ સ્થાનમાં ઋતુઓ પણ બધી આધિદૈવિક સ્વરૂપે હાજર થઈ જાય છે. એટલે શરદ ઋતુને પણ થયું કે વર્ષા ઋતુનો આવો સુંદર ઉપભોગ પૂર્ણ પુરુષોત્તમ કરે છે. કેમ કે પૂર્ણ ભોગતા તો એ જ છે. એ જ્યારે ભોગ કરે ત્યારે સાર્થકતા થાય. અને સમર્પણનો ભાવ પણ એ જ છે. બાકી ગોવિંદ સ્વામીને ભૈરવી છોડાવવાની શું જરૂર હતી? પણ વાહ એને બાદશાહની વાહ નથી જોતી, ભગવાન વાહ કરે તો એની સાર્થકતા છે. બાકી ગમે આલિયા માલિયા વાહ કરે એનાથી હું, પણ ભગવાન પોતે વાહ કરે તો એ દરેક પદાર્થની, દરેક કલાની, દરેક ઇન્દ્રિયની, દેહ પ્રાણની બધાની સાર્થકતા એમાં છે. એટલે આપણામાં જેટલી કલાઓ છે એ બધાનો વિનિયોગ ઉત્તમમાં ઉત્તમ જે કાંઈ છે એનો પ્રભુ સેવામાં શ્રી ગુસાઈજીએ રાગ ભોગ શૃંગારનો સમાવેશ કરીને કર્યો. એટલે અનેક પ્રકારની લલિત કલાઓ પણ એ સેવામાં અંગીકાર થઈ કે જે કલા નિધાન છે એવા કલા નિધાન પ્રભુને આપણી કલા જ્યારે વિનિયોગ થાય એ ભાવથી શરદ ઋતુને પણ થયું કે વર્ષા ઋતુએ એટલો લાભ લીધો તો હું થોડો લાભ લઉં. એટલે સુખદેવજી કહે છે કે વૃંદાવનમાં શરદ ઋતુ આવી અને આકાશ, પૃથ્વી, જલ બધું નિર્મલ થવા લાગ્યું. રસ્તાઓમાંથી કીચ રૂપ જે મલ હતું એ નિર્મલ થઈ ગયું. રજોગુણ રૂપ જે જલમાં દોષ હતો એ પણ નિર્મલ થઈ ગયું. મેઘ રૂપ જે આકાશનું મલ છે એ પણ સ્વચ્છ થઈ ગયું અને આકાશ સુંદર નિર્મલ ભાસવા લાગ્યું. એવા સુંદર શરદ ઋતુમાં જ્યાં પ્રભુની ક્રીડા માટે સર્વ સામગ્રી બધી વ્યવસ્થિત સજાયેલી છે એવામાં પ્રભુએ વેણુનાદ કરતા એ વનમાં પ્રવેશ કર્યો. બલદાવજી, ગોપો, ગાયો, વાછડાઓ બધા આપની સાથે છે. અને વેણુ વગાડતા વગાડતા શ્રી સુખદેવજી કહે છે કે આપે કૂજન કર્યું. એ કૂજન એવું હતું કે એનાથી, કેમ કે આધિદૈવિક નાદ હતો એટલે ગોપીજનોને એ સંભળાયો ઘરે બેઠા. અને એનાથી કેમ કે એ નાદ બધામાં દેવ જાગૃત કરે છે એટલે ગોપીજનોમાં કામ જાગૃત થયો. અને એના કારણે એ એટલા આકુલ વ્યાકુલ થઈ ગયા કે ચરિત્ર ગાવાતા, ગુણગાન કરવાતા પણ કરી ના શક્યા. એ શબ્દો જ ના નીકળ્યા એટલા એ વેણુનાદમાં મોહાઈ ગયા. પછી પ્રભુએ, કેમ કે ગોપીજનો, શ્રી આચાર્યચરણ બહુ સુંદર વાત સમજાવે છે કે શ્રી સુખદેવજીએ શું કામ વર્ણન કર્યું કે બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. કેમ કે સુખદેવજી એ બધું અનુભવે છે એટલે ગોપીજનો એ વર્ણન ના કરી શક્યા એટલે સુખદેવજીએ કરી દીધું કે કેવા સ્વરૂપના દર્શનથી અને વેણુનાદથી એ ગોપીજનોની આવી સ્થિતિ થઈ ગઈ. એ રાજાને સંબોધન કરે છે કે મયુર પીચ્છ ધારણ કર્યું છે.
સુંદર વેણુ બજાવે છે અને કર્ણયો કર્ણિકારમ, કરણીના ફૂલ ઓમ સસ્તામાં સસ્તા આવે, સૌથી સસ્તા ફૂલ. એટલે આપમાં પણ કેમ કે જ્યારે વર્ષા પડે છે ત્યારે મયુરમાં રસ જાગૃત થાય છે, એટલે મોર પીછ ધારણ કરીને આપ બતાવે છે કે ભલે ભગવાન આપ્ત કામ છે, પૂર્ણ કામ છે, પણ અત્યારે લીલા અર્થે ભગવાનમાં પણ રસ જાગૃત થયો છે, એ બતાવવા માટે આપ મયુર પીછ ધારણ કરે. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ. અને એ જે મનોહારી આપનું રૂપ છે એ રસનું આપ આચ્છાદન કરે છે પીતાંબર દ્વારા. એ પીતાંબર આપની માયા રૂપ છે કે જે આપના એ રૂપના દર્શન ન કરવા દે, એ રસને ગુપ્ત રાખે. કેમ કે અગુપ્ત એવ રસ, રસ ક્યાં સુધી ટકે કે જ્યાં સુધી ગુપ્ત હોય. પ્રગટ કિયે રસ જાય, પ્રીત હિયે મેં રાખીએ પ્રગટ કિયે રસ જાય. એ તો હૃદયમાં સાચવીને સંભાળીને રાખવાની વસ્તુ છે, એ દેખાડવાની વસ્તુ નથી. તો એ રસને આવી રીતે આપ ઢાકે છે એ પીતાંબર રૂપી જે માયા છે એના દ્વારા. નટ અને વર, નટવર વપુ, આ બે રૂપો આપના છે. શ્રી આચાર્યચરણ બહુ સુંદર સમજાવે છે કે આમાં બે રસ, રસ બે પ્રકારના છે. એક કેવલ અને એક ધર્મ સહિત. કેવલ એટલે કે નટ રૂપ જે થઈને અભિનય કરે, એમાં ઘણી ઉદ્દીપન વિભાવ માટે સામગ્રી ના હોય, પણ ત્યાં બધું કામ ઈશારાઓથી અભિનયથી ચાલતું હોય. અને ધર્મ સહિત જે રસ છે એમાં બધી સામગ્રીઓ સહિત એ લીલા હોય છે. તો કહે છે કે નટ એટલે એ વિપ્રયોગ રૂપ અને વર એટલે સંયોગ રૂપ, એ બે રસ સંયોગ અને વિપ્રયોગના આપનામાં બિરાજે છે, જેનું આપ દાન કરે રાખે છે એ સ્નેહને આસક્તિને વ્યસન સુધી પહોંચાડવા માટે. આપણે ભાવભાવન છે કે મંગલાથી લઈને રાજભોગ અનોસર સુધી સંયોગ, પાછું વચ્ચે વિપ્રયોગ. એ વાત જુદી છે કે અત્યારે એવી ભાવના નથી થતી, પણ અનોસરમાં એવી ભાવના કરવાની છે. એટલે કહ્યું કે ચિંતનીય અનોસર. આજે સાધન બુદ્ધિ હોવાને કારણે સેવાના સમયે ઘણા પાઠની ચોપડી લઈને બેઠા હોય, પણ ત્યારે પાઠ નથી કરવાના. ત્યારે સેવા મુખ્ય છે, ત્યારે જપપાઠનો ક્રમ મુખ્ય નથી. ભગવાન બિરાજતા હોય ને આપણે જપપાઠ કરતા હોય, એ પુષ્ટિ માર્ગ નથી. ત્યાં તો બધી મર્યાદા સેવાના અર્થે અને ભગવાનના સુખ માટે તો બધા સાધનોનો ત્યાગ, મર્યાદાનો ત્યાગ થઈ જાય છે. એટલે જનોય તોડી નહીં બુહારી બાંધી લીધી. કેમ કે ત્યાં ભગવત સુખ મહત્વનું છે. એટલે એમાં આપણે આ વ્રજલીલાનો ભાવભાવન કરીને સંયોગની ભાવના કરીએ છીએ કે પ્રભુ આપણી સન્મુખ પ્રત્યક્ષ બિરાજે છે. અને ચિંતનીય અનવસરે, અનોસરમાં શું કરવાનું? મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. જે હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે જે આપની વિવિધ લીલાઓ છે, નિત્ય નવીન લીલાઓ છે. આખ્યાનમાં આવે છે, શું છે હું ભૂલી ગયો, શ્રુતિના પામે પાર. એમાં એક બાપા મને કહી કે એનો અર્થ મારી પાસે કર્યો બાપાએ, બહુ જોરદાર અર્થ કર્યો. નિત્ય લીલા નિત્ય નવતમ એટલે નિત્ય નવી નવી લીલા. હવે બિચારા ઓલા પ્રોનાઉન્સિએશનમાં, ઉચ્ચારણમાં તકલીફ પડે ને, એટલે મને કે તમે તો સારું સમજાવો જ છો વલ્લભ આખ્યાન, પણ એ કે આ એક જોવો મને ભાવ છે ને મારે તમને કેવું. હા કેવો બાપા? કે નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિના પામે પાર. એટલે મેં કીધું બાપા હું વચ્ચે કેવા ગયો કે શ્રુતિ શ્રુતિ નાના એક સાંભળો પેલા. મેં કહું હા ભલે બોલો. જોવો એ કે
સૂતી હોય ને એ પાર ના પામે તો જાગતી કેમ પામે? ઓહો, મને ચક્કર આવી ગયા. મેં આવો અર્થ તો બાપા મેં પહેલી વાર સાંભળ્યો. ખરેખર ધન્ય છે. પાછું એનું એને કારણે દીધું કે જોવો એનું કારણ શું આમાં. મેં કહું હા બોલો. જોઈ કે સૂતી હોય ને કાંઈ ઉપાધિ હોય, મેં કાંઈ ના હોય ને આરામ હોય, શાંતિ હોય ને, આટલી શાંતિમાં એ પાર ના પામે તો જાગતી ક્યાંથી પામે? મેં કહું આ તો નવો અર્થ સાંભળો. નિત્ય લીલા નિત્ય નવતમ, શ્રુતિ ના પામે પાર. એ વેદની શ્રુતિઓ પણ થાકી જાય છે જ્યાં. એવી જે આપની નિત્ય નવીન લીલા છે, શ્રી હરિરાય ચરણ કહે છે કે એ અનવસરમાં એ મનને એમાં પરોવી દેવું. તો સંયોગ અને વિપ્રયોગ આ બંને એવી કડી છે ને, એમ સમજો કે સિક્કાની બે બાજુ છે. સંયોગ જ ના હોય તો વિપ્રયોગ સેવાનો, અને વિપ્રયોગ થાય જ નહીં તો સંયોગ શું કામ? આ બહુ જ એકદમ ગૂંથાયેલી છે. જેમ ઓલી માલા ગૂંથે ને એમ એકબીજામાં આ બંને રસો ગૂંથાયેલા છે. અને જેનું નિત્ય પ્રભુ આપણને આ સેવામાં અને અનવસર દ્વારા દાન કરે છે. તો એ નટ અને વર રૂપે એ બે રસ આપ આ વ્રજભક્તોને બધાને પીરસે છે. હવે પીરસવા માટે કંઈક પાત્ર જોઈએ. સુબોધનીજીમાં બહુ સુંદર આપ સમજાવે છે કે વપુ આપે જે એ મનુષ્યાકૃતિ જે દેહ ધારણ કર્યો છે, કોઈને રસ પીવડાવવો હોય તો કંઈક પાત્ર જોઈએ ને તો આપણે પીવડાવી શકીએ, બાકી તો રસ ઢોરાઈ જાય. એટલે આપ કહે છે કે શ્રીઅંગ રૂપી પાત્રમાં એ રસરૂપ પ્રભુ પોતે ભરાઈ ગયા છે અને બધાને એ રસનું એ પાત્ર દ્વારા દાન કરે છે. કેટલી સુંદર વાત કહી. તો સંયોગ અને વિપ્રયોગ રૂપી આ બે રસ એ પ્રભુના છે. જો વિપ્રયોગ ક્યારે થાય કે જ્યારે પ્રેમ આસક્તિ સુધી કંઈક સ્ટેજ પહોંચે તો વિપ્રયોગ થાય. આસક્તિ હોય તો ખાલી પ્રેમના સ્ટેજ ઉપર વિપ્રયોગ શક્ય નથી, પણ એ વધીને આસક્તિ સુધી આવે તો થોડો થોડો પછી વિયોગ થવા લાગે. અને પછી વ્યસનમાં તો એ વિયોગ પણ એટલો રસરૂપ થઈ જાય કે અંદર બહારથી બધેથી એ અનુભવ, એ રસરૂપત્વનો અનુભવ થવા લાગે. પણ સંયોગ જ ના હોય, પ્રભુ સન્મુખ જ ના થયા હોય, એ મનોહારી સ્વરૂપ બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ એના દર્શન જ ના કર્યા હોય ને કોડાએ લૌકિક જ જોયું હોય તો પછી વિપ્રયોગ તો બહુ દૂરની વાત છે. સંયોગ જ જ્યાં સુધી નથી થયો, એટલે જ્યાં હૃદય મળેલું છે ને ત્યાં વિયોગ છે. ખાલી દૂરીથી વિયોગ નથી, એક વાત સમજો. બાકી એમ વિચારો તો ઘણા આપણાથી કેટલા દૂર છે. હિમાલય કેટલો દૂર છે, કન્યાકુમારી કેટલી દૂર છે, એનો કોઈ દી વિયોગ થાય? દૂરીથી વિયોગ નથી, પણ દૂરીનો અનુભવ છે ને એ વિયોગ છે. અને એ તો બાજુમાં બિરાજે છે પણ દર્શન નથી થતા તોય નવયુગ સમાન દુઃખ માથે આવી પડે છે. તો એ આસક્તિનો વિષય છે, વ્યસનનો વિષય છે. તો આવી રીતે નટવર વપુ એ વપુ ધારણ કરીને આપ સંયોગ વિપ્રયોગ રૂપ આ રસો એ ગોપીજનો માટે આપે શ્રીઅંગ રૂપી આ પાત્ર ધારણ કર્યું છે અને એમાં રસરૂપ આપ ભરાઈ ગયા છે. તો આવા ધ્યાનનો શ્લોક છે. આપણે જ્યારે અષ્ટાક્ષર કરીએ ને ત્યારે આ સ્વરૂપનું ધ્યાન કરવા, આ સ્વરૂપનું ધ્યાન હૃદયમાં કરી અને પછી અષ્ટાક્ષર કરવાનું કે આવું જે સ્વરૂપ છે કે જે રસદાન કરવા માટે જેણે આવડો અનુગ્રહ, આવી કૃપા, આવો રસ વરસાવ્યો, એવા કૃષ્ણની હું શરણમાં છું.
એ શ્રી કૃષ્ણ શરણમ મમાની ભાવના. એમાં ખાલી શરણાગતિ નથી મારે વાલા, આ તો બહુ મહાપ્રભુજીનો તો એક એક અક્ષર રસ રૂપ છે. મહાપ્રભુજીએ લખેલ એક અક્ષરે તમે રહીતે રાખો ને તોય લીલાનો અનુભવ થાય, એવડું સામર્થ્ય. કેમ કે વાણીના પતિ છે આપ, મુખાગ્નિ રૂપ છે, એટલે આપની વાણીમાં એવું સામર્થ્ય છે. તો આવી રીતે કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા, કે આપે જે માલા ધારણ કરી છે વૈજયંતી, કે એ બધા ઉપર જય કરનારી છે. કેવી રીતે? કે એક તો કામદેવ ઉપર આપે વિજય કરી વેણુનાદ અને રાસ કરીને, ભક્તોના જે અધ્યાસો હતા, અવિદ્યારૂપી દોષો હતા, એના પર વિજય કરી, અને ભક્તોના હૃદય પર વિજય કરી. એટલે એવી માલા આપે ધારણ કરી છે કે જે ધારણ કરવા વાળાની જય જ થાય, એવી આ વૈજયંતી માલા છે. વૈજયંતીમ ચ માલા રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. કે એવા પ્રભુ વેણુના જે રંધ્રો છે, જે છિદ્રો છે, એને પૂરતા શેનાથી પૂરે છે? અધર સુધયા. પોતાની જે લોભાત્મક જે પ્રભુના અધર છે, એ અધરની સુધાથી એ વેણુના રંધ્રોને આપ પૂરે છે. અને એ વેણુ નાદ આખા જેટલા જળ છે, ચેતન છે, બધામાં એ રસ વરસાવીને બધાને રસમય કરે છે. એવા પ્રભુ ગોપવૃંદ સાથે આપ વૃંદારણ્યમ સ્વપદ રમણમ, પોતાના કોમલ ચરણારવિંદથી એ વૃંદારણ્ય, એ વૃંદાવનમાં, એ વનમાં આપ ક્રીડા કરવાને અર્થે, રમણ કરવાને અર્થે પોતાના જે વજ્ર અંકુશ ધ્વજ આદિ ચિહ્નો યુક્ત જે કોમલ ચરણારવિંદ છે, એ વનમાં આપ એની છાપ પાડતા જાય છે. અને જેની કીર્તિ નું ગાન બહુ સુંદર વાત કરે છે કે એ વૃંદાવનમાં આપના પદ ચિહ્નોને કારણે આખા વિશ્વમાં, જગતમાં એ વૃંદાવનની કીર્તિનું ગાન થાય છે. કેમ કે અહીંયા ભગવાનના પદ ચિહ્નો છે. આવી રીતે સુખદેવજી વર્ણન કરે છે. અને પછી કહે છે કે એ વેણુ રવથી, હવે એક વાત સમજો, પેલા વેણુ નાદ કયો, હવે વેણુ રવ કયો. એટલા માટે કે એ રવ સાંભળીને જે કામરૂપી ભાવ ગોપીજનોમાં પ્રવેશ્યો હતો, એ કામ તૃપ્ત થઈ ગયો. અને તૃપ્ત થઈ જવાથી એમનામાં ચરિત્રનું ગાન કરવાનું સામર્થ્ય આવ્યું, કે જ્યારે એ વેણુ રવ દરેકે સાંભળો. અને જેવું એ રસને બહાર ઠલવવાનું કામ ગોપીજનોના હાથમાં આવ્યું, એટલે એમણે તો પછી આપણી ભાષામાં કહીએ તો ડૂચા કાઢીને સૌ પ્રથમ એ ગોપીજનોમાં શ્રી આચાર્યચરણ કહે છે કે સગુણ નિર્ગુણ ભેદથી દરેક પ્રકારના ગોપીજનો છે. એટલે સૌથી પહેલા તો આવું જે મનોહારી સ્વરૂપ છે, એના માટે આ ગોપીજનો કહે છે કે અક્ષણવતામ ફલમિદમ, કે આ જે સ્વરૂપ બરહાપીડમ નટવર વપુ, એવા સ્વરૂપને વેણુવાદન કરતા એમના દર્શન કરવા એ ઇન્દ્રિયધારીઓનું ફલ છે, એ નિર્ગુણ ગોપીજનો કહે છે. અને એનાથી થોડા ઓછા અધિકારી છે ને જે સગુણ છે, એ માત્ર દર્શનને જ પરમ ફલ માને છે. જ્યારે જે નિર્ગુણ છે એ એકાદશ ઇન્દ્રિયોથી એ રસરૂપના રસને લઈ શકે એવું ઇન્દ્રિયોનું સામર્થ્ય થઈ જાય, એ ઇન્દ્રિયધારીઓ માટે પરમ ફલ છે એમ કહે છે. કેમ? કેમ કે ઇન્દ્રિયોનો એ જ મોક્ષ છે, ભોગતા તો એ જ છે. આપણે જ્યારે હું પણ આવી ગયું ને ભોગતા આપણે બની ગયા કે અમારા ને બટેટા વડા બહુ ભાવે, અરે
તારા આની વેલ્યુ શું? અમારા આને શું ભાવે એ જોવાનું હોય. તો એ લૌકિક ભાવ આપણામાં એટલો પ્રબલ થઈ ગયો ને એ અહંકારને કારણે આવો રસ આપણે છતે સ્વામીએ સોહાગણીના સુખ રે સ્વપ્ને ના દેખે. તો કહે છે કે ઇન્દ્રિય ધારીઓનો તો આ જ પરમ ફલ છે. જે ઇન્દ્રિય વિનાના છે ને એને મોક્ષ કદાચ મળી જાય તો ભલે મળી જાય, પણ જે ઇન્દ્રિય વાળા છે એના માટે તો એ મોક્ષ તુચ્છ છે. હવે એક વાત તમને સમજાવું કે બધા મુક્તિ માટે ધડબડાટી કરે છે. અક્ષરમાં લઈ થઈ જાવ, લટ કપાય, શાંતિ, પણ એમાં કઈ સુખાનુભવ નથી, કોઈ આનંદનો અનુભવ એમાં નથી. જેમ સમુદ્રમાં એક કપ કે એક લોટી તમે જલ રેડી દો, પછી એ લોટીનું કોઈ અસ્તિત્વ ના રહે, એ સમુદ્ર જ થઈ ગયો. એવી રીતે અક્ષરમાં એ મોક્ષ મળી ગયો, લીન થઈ ગયા. હવે એમાં શું સુખ છે? જ્યારે અહીં એ વેણુ તો આગળ સમજાવે છે, જ્યારે વેણુને ઈર્ષા કરશે ને ગોપીજનો એ શ્લોકમાં, તો ઇન્દ્રિયોનો જે સાર્થકતા છે એ તો એ ગોવિંદ એવા પ્રભુમાં જ છે. કેમ કે આપ ગોકુલનાથ છે. ગોનો અર્થ ઇન્દ્રિયો પણ થાય, અને કુલ એટલે સમૂહ. એ ઇન્દ્રિયોના સમૂહના નાથ તો સાચા આપ જ છે. એટલે દાસની સાર્થકતા એમાં જ થાય કે એના સ્વામીની સેવામાં એનો વિકાસ થાય. તો એવા ગોકુલનાથ પ્રભુમાં એ ઇન્દ્રિયોનો, અને ઋષિકેશ છે આપ, કાલીનું દમન કરવા વાળા છે. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાનારાયણો હતું. તો એ ઇન્દ્રિયોનો સાચો વિનિયોગ તો એ પ્રભુમાં જ છે. કેમ કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ ઉત્તમમાં ઉત્તમ, એ તો ભગવાન સિવાય ક્યાં હોઈ શકે એનું રસ રૂપત્વ. એટલે હવે એનું રૂપત્વ વર્ણન કરે છે કે કેવા એ સ્વરૂપ છે કે જેમણે આંબાના મોર કહે ને, એ આંબાના મોરપીંછ તો ધારણ કર્યું છે, પણ આંબાના મોર અહીંયા ટીંગાયડા છે કાનમાં, ને એવો વિચિત્ર વેશ જેણે ધારણ કર્યો છે. કમલની માલા જેણે ધારણ કરી છે, અને મયુરપીંછનું ગુચ્છ જેને આપણે જોડ કહીએ એવું જેણે ધારણ કર્યું છે, એવા આપ પ્રભુ છે. શ્રી આચાર્યચરણ બહુ સુંદર સમજાવે છે સુબોધનીજીમાં કે આવો વિચિત્ર વેશ કરીને પ્રભુએ એક તો એ આંબાના કપોલ જે પાન કે મોર જે હોય એ ધરીને આપે એ સૂચન કર્યું કે જેવી રીતે આમ્ર ફલ છે અને રસરૂપ છે, એવું રસરૂપત્વ મારું સ્વરૂપ છે. મયુરપીંછ કેમ કે મોરમાં રૂપ અને કલા સુંદર હોય, એ પૂર્ણ કલાએ પૂર્ણ સ્વરૂપે એ પ્રભુ પધાર્યા છે. અને જેમણે એ કામદેવને પણ હરાવી દીધા, એનું રૂપ કેવું હોય, તો એવું રૂપ આપે બતાવ્યું. અને કમલથી એ ગંધ બતાવી, એટલે જે અલૌકિક શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કે જેમાં આપણી ઇન્દ્રિયો ખેંચાઈ રાખે, તો એ પરમ વિષય રૂપ જે રસ છે, અલૌકિક જે વિષય છે, જેને કૃષ્ણ કામના છે, એવા ગોપીજનો અહીં એને જ પરમ ફલ માને છે કે એની સામે મોક્ષની શું વિસાદ છે. શ્રી આચાર્યચરણ કહે છે કે જે માત્ર દર્શનને જ પરમ ફલ માને છે એ બધા સગુણ છે, અને જે બધી ઇન્દ્રિયોથી એ રસરૂપત્વ ગ્રહણ કરવાને એને પરમ ફલ માને છે એ બધા નિર્ગુણ ગોપીજનો છે. બાકી મોક્ષ મળી જાય, જે આપણે પેલા પણ જોઈ ગયા કે તો આપના દર્શન માત્રથી 4 પ્રકારના મોક્ષ ગોપીજનોએ કહ્યા, 4 પુરુષાર્થો જેના સિદ્ધ થઈ જાય, તો એ તો દર્શન માત્રથી સિદ્ધ છે. સાલોક્ય, સામીપ્ય, સાયુપ્ય અને સાયુજ્ય. પણ એ સાયુજ્યાદિમાં પણ એ આનંદ નથી કે જે એક ગ્રહસ્થ ભક્તને સેવામાં છે. એ મજા નથી એમાં.
અને મુક્તિને તો જ્યાં બીજા સંપ્રદાયોમાં મુક્તિને ઊંચામાં ઊંચું ફલ માન્યું છે, આપણે ત્યાં નીચામાં નીચું ફલ માન્યું. એટલે દયારામભાઈ કે રીજે રાબડી થકી ગરીબ લો. આવી રાબડી અમને પકડાવી દો એ ના હાલે. શું કામ? અમે રાજના ખાસા ખવાશ. મુક્તિ મન ના આવે, અમારા મનમાં ના આવે. જ્યાં આવું રસરૂપ જ અમને મળતું હોય ત્યાં એને મુક્તિની કોને કામના છે? તો હવે એક વિચાર કરો કે જ્યાં મુક્તિની કોઈ વિસાત નથી, ત્યાં આપણે આપણી લૌકિક તુચ્છ કામના લઈને ભગવાન પાસે રડીએ તો એનો મૂડ બગડી ના જાય? મારો તો બગડી જાય કે હું આને શું દેવા માંગુ છું ને આ શું માગે છે, માગતા જ નથી આવડતું. મહાપ્રભુજી એવો રસ ધરી દીધો છે કે જેની સામે મુક્તિ એ તુચ્છ છે. ગોપીજનો કહે છે કે આ જ મોક્ષ છે. કૃષ્ણના સ્વરૂપનો અનુભવ એકાદશ ઇન્દ્રિયોથી કરતા રહેવું એ જ એક ભક્ત માટે મોક્ષ છે. એથી વિશેષ બીજું ફલ બીજું કોઈ નથી. એટલે અહીંયા મુક્તિ નહીં તુચકારે છે. સુરદાસજી આ પધારતા હતા અને રસ્તામાં કોઈ વૈષ્ણવ મળી ગયા ને એની સાથે વાત કરવા લાગ્યા. એટલામાં એક શ્વાન આવ્યો, કૂતરો, અને સુરદાસજીનો આદત પ્રમાણે સુરદાસજીના ચરણ બગાડી નાખ્યા. સુરદાસજી વાતમાં તલ્લીન હતા. ત્યારે વૈષ્ણવે કહ્યું કે અરે સુરદાસજી, कुत्ता ने आपको पैर बिगाड़ दियो, आप कुछ खोगे नहीं, वाको गारी वारी नहीं दोगे? सूरदासजीए कह્યું કે એમ મારે ગારો દેવાની? એટલે કહ્યું કે જા મુક્તિ દીધી. ઓલાને આઘાત લાગ્યો વૈષ્ણવને કે અરે હું તમને શ્રાપ દેવાનું ગાર દેવાનું કહું છું, તમે મુક્તિ દઈ દીધી. સુરદાસજી કે આનાથી નીચું મારી પાસે કઈ હતું નહીં. તો આવા રસરૂપ સ્વરૂપનો અનુભવ એકાદશ ઇન્દ્રિયોથી થતો અહીંયા મુક્તિ કોને જોઈએ છે? તો એવા અલૌકિક શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એ આપનામાં બિરાજે છે. પછી ગોપીજનો કહે છે કે આ વેણુએ એવા શું ધર્મ કર્યા છે, કે એવા શું સાધન કર્યા છે કે પ્રભુની અધર સુધા રસનું પાન કરે છે, અને એમાંથી ઝરણાઓને, નદીઓને, વૃક્ષોને પણ આપે છે. શ્રી આચાર્ય ચરણ એ ભાવ બતાવે છે. શ્રી વલ્લભાધીશ કી, અભિષેક કુમાર પ્યારે કી જય. જય હો, જય હો. તાલી તાલી દો, જય હો. પ્રસાદ હજી લીધો નથી ને એટલે તાલી વાગે ક્યાંથી? શ્રી આચાર્ય ચરણ બહુ સુંદર ભાવ બતાવે છે કે ગોપીજનો અહીં એ સંકેત કરે છે કે આ રસની અધિકારી તો અમે છીએ, પણ એ અમને પ્રાપ્ત નથી થતો ને આ વેણુ લઈ જાય છે, અને લઈ જાય છે અને બધા વૃક્ષોને, નદીને એને પણ આપે છે કે જે જળ છે. એટલે કહે છે કે જેમ મૂઢ પશુઓને આપી દીધું. એટલે છેલ્લે ગોપીજનો એમ કહે છે કે ખરેખર આ વિચિત્ર લીલા ભગવાનની છે કે જળને ચેતન કરી દીધું, ચેતનને જળ કરી દીધું. એનાથી ઈશારો કરે છે કે જે ઓલા અનધિકારી હતા એને તમે અધિકારી બનાવી દીધા, અને અમે અધિકારી છીએ તો અમને દૂર રાખી દીધા. તો એવું એ વેણુ એ શું કર્યું છે? આ મીઠી ઈર્ષા છે. ખરેખર આપણે ત્યાં એક એવી એ ભાવના છે કે વેણુજી છે મહાદેવજીનું સ્વરૂપ છે, અને સૌથી વધારે ગારું પડી છે ને એ વેણુને પડી. તો જે શૈવો સાથે આપણો ઝઘડો છે ને એ આ મીઠો ઝઘડો છે, એ મારામારીનો ઝઘડો નથી. તો આવી રીતે વેણુની ઈર્ષા કરે છે કે એને શું એવું કર્યું? પછી વિચાર કરે. શ્રી આચાર્ય ચરણ બહુ સુંદર સમજાવે છે કે વ, ઈ અને અણુ, કે એક તો જો વેણુ એ પુરુષ છે,
અને આ રસનો અધિકાર તો સ્ત્રીઓને જ હોય છે, ગોપીજનો એમ કહે છે. અને પુરુષ હોવા છતાં આ અનધિકારી છે, છતાંય અધિકારી કેમ બની ગયો? ને જેવી રીતે સંતાન પોતાના માતા પિતાનું પોષણ કરે એવી રીતે આ વૃક્ષોને અને નદીઓ ઝરણાઓને એ પોષણ માટે એ નાદથી એ રસ આપે છે. તો આચાર્ય ચરણે સમજાવે છે કે અહીં કેવલ ને કેવલ ભગવાનની લીલા માત્ર અને કૃપા જ છે કે એ અનધિકારીને પણ અધિકારી બનાવી દે. અને વેણુ શું કામ અધિકારી બન્યો? તો કહે છે કે જેણે બ્રહ્માનંદ અને વિષયાનંદને અણુ જાણીને એનો ત્યાગ કર્યો છે. એટલે એ આ અધર સુધા રસનું પાન કરી રહ્યું છે. જે આ બંને રસોને તુચ્છ જાણીને, ત્યાં સુધી કે બ્રહ્માનંદને પણ તુચ્છ જાણી અને એનો પણ જે ત્યાગ કરી દે અને કેવલ ને કેવલ ભગવત ચરણાશ્રિત થાય, એને આ રસ પ્રાપ્ત થાય. અને પ્રાપ્ત કરીને પણ એ વેણુ સ્વાર્થી નથી, એ બધાને વેચે છે. એ રંધ્રો દ્વારા એ વેણુ એ રસ બધાને વેચે છે. એ વેણુનાદથી મયુરો જે હતા, પક્ષીઓ જે હતા, એ ડાળી ઉપર એવા ધ્યાનમગ્ન થઈને બેસી ગયા, આંખ બંધ કરીને. તાન ધુની સુની મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન. એ પક્ષીઓ ગોપીજનો કહે છે કે ખરેખર મુનિઓ છે, અને મનનશીલ હોય એ મુનિ હોય. એમણે ખરેખર મનન કરીને અહીંયા અવતાર ધારણ કર્યો છે કે અહીંયા ભગવાન પધારવાના છે. એટલે એ પક્ષી બનીને એ બધા મુનિઓ એ વેદ રૂપ શાખાઓ પર બેઠા છે અને ધ્યાન ધરીને એ મધુરસનું પાન કરે છે. સાંભળે ધરી ધ્યાન, એનું કર્ણ દ્વારા એ રસનું પાન કરે છે. એમણે બોલી બંધ કરી દીધી છે, કેમ કે ચેતન જળ થઈ ગયા. અને જળ જે નદીઓ હતી એ એનો વેગ થંભી ગયો, એ બધી ઊભી રહી ગઈ અને ચેતનમાંથી જળ થઈ ગઈ. અને જે જળ વૃક્ષો હતા એ ચેતન થઈને ઝૂમવા લાગ્યા. શ્રી આચાર્યચરણ બહુ સુંદર સમજાવે છે કે એમણે મુખ અને આંખો કેમ બંધ કરી દીધી? તો કહ્યું કે એ કેવલ એ રસનો જ ભોગ કરવા માંગતા હતા કે કદાચ ને જો મુખ ખોલે તો બોલાચાલી ચાલુ થઈ જાય પક્ષીઓમાં અને એનાથી એ રસમાં વિક્ષેપ પડે. અને આંખ દ્વારા એ સ્વરૂપ એમણે હૃદયમાં ધરી લીધું હતું, જેથી એ સ્વરૂપ સિવાય બીજા કોઈના દર્શન કરવા નતા માંગતા. એટલે એમણે આંખ બંધ કરી લીધી અને પૂર્ણ રીતે એ રસને ભોગવવા લાગ્યા. ધન્યાસ્તુ મૂઢ મતયોપી હરિણ્યએતા. ગોપીજનો બહુ સુંદર સમજાવે છે કે આ મૂઢ યોનિમાં જન્મેલી આ હરણીઓ ખરેખર ધન્ય છે. શું કામ ધન્ય છે? કે કહે છે કે આવા સુંદર એ સ્વરૂપના દર્શન કરે છે અને એ રસને પોતાના કર્ણ દ્વારા એનું પાન કરે છે, મૂઢ હોવા છતાં પણ, અજ્ઞાન હોવા છતાં પણ. અને એ હરિણીઓ જે છે એ નેત્રો દ્વારા પ્રભુના દર્શન કરીને પ્રભુના શ્રીઅંગનું પૂજન કરે છે. ધન્ય શું કામ છે? તો ગોપીજનો અહીંયા એ ઈર્ષા કરે છે કે એ હરિણીઓ ના પતિ બધા એની સાથે છે અને એ પણ આ રસ લઈ રહ્યા છે, કેમ કે એ પતિઓમાં એ અભિમાન નથી. એટલે એ સ્ત્રીઓને પણ એ રસ લેવડાવે છે. એથી એ ઇંગિત કર્યું કે આ અમારા વર કોઈ અમને લઈને જ જાતા. એટલે આ હરિણીઓ અને એ હરણો બંને ખરેખર ધન્ય છે કે એ અલૌકિક રસનું પાન કરી રહ્યા છે. અને બીજું કે હરિણીએ જે ઉત્તમમાં ઉત્તમ પોતાનો અંગ છે, નેત્ર, એ પ્રભુને વિનિયોગ કરીને એના દ્વારા પૂજન કર્યું છે. એનાથી એ સમજાવ્યું કે એ પ્રભુ ઉત્તમમાં ઉત્તમ વસ્તુના ભોગતા છે. જેવી તેવી કઈ વસ્તુ આપણે ના હલાવીએ, આપણા નખરા ઓછા છે.
આપણા જાજા નખરા હોય, આ તો હું નહીં જ લાવું, આવું તો મારે જોશે જ, આ તો આખો સૃષ્ટિ કરતા છે, તો એને તો કેટલું ઉત્તમ જોઈએ. એ ભાવ આપણો એટલો ઉત્તમ હોવો જોઈએ. પછી આગળ વર્ણન કરતા કહે છે કે દેવ સ્ત્રીઓ જે વિમાનમાં પોતાના પતિને શોધતી હતી, એ આ સુંદર નટવર વપુ એ મનુષ્યાકૃતિ જોઈને, એ વેણુનાદ સાંભળીને એમના કેશ પાસમાંથી ફૂલો ખરવા લાગ્યા. અને કેમ કે અધિકારી એમની એ રસની નથી એટલે ઝીલી બહુ ન શકી અને મૂર્છા આવી ગઈ. મૂર્છા આવી પણ પડી શું કામ નહીં? કેમ કે વિમાનમાં હતી. તો એ દેવ સ્ત્રીઓ પણ આપના એ જે નટવર વપુ જે આપે આ નાટ્ય ચાલુ કર્યું છે, આ લીલા ચાલુ કરી છે, એમાં એવી મોહાઈ ગઈ કે એમને મૂર્છા આવી ગઈ. દેવ હતી, અમર હતી એટલે મરી ન શકે, મૃત્યુ ન થાય, પણ મૂર્છા આવી ગઈ. ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત વેણુ ગીત. સુખદેવજી કહે છે કે ગાયો કે જે કૃષ્ણના મુખમાંથી નીકળતું જે વેણુ દ્વારા જે ગીત છે, જે મધુર ગીત છે, એ ગીતનું એક ચિત્તે પોતાના કાન ઊંચા કરીને કર્ણપુટોથી એનું પાન કરતી હતી. અહીં સંસ્કૃતથી અર્થ થાય છે કે એ ગાયો એના કાન નવા નવા કરતી હતી. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે જેવી રીતે દોનામાં કોઈ રસ આપણે ધરીએ એટલે એ અરોગીને પછી નવો દોનો જોઈએ, તો અને પ્રભુ એ ગીત દ્વારા નવું નવું રસ એવું એને પીરસતા હતા કે એના કર્ણ પણ નવીન નવીન થતા જતા. તો ગાયો એ કાનને ઊંચા રાખીને એ વેણુના નાદનું શ્રવણ કરતી હતી, એનું પાન કરતી હતી. ગોપીજનો કહે છે કે આ બધાના આટલા ભાગ્ય અને અમે અહીંયા બેઠા છીએ. આ ભગવાને હું આયદ્રું છું, કેવી લીલા કરી છે. એવી રીતે ઈર્ષાથી એ વેણુ ગીતનું ગાન કરે છે. કહે છે કે આ વૃંદાવનની ભૂમિ ખરેખર મહાભાગ્યવાન છે કે જેના ઉપર એ પ્રભુના આધિદૈવિક ચરણો પડ્યા છે. ક્રીડા અર્થે જે પ્રભુ પોતાના એ સુંદર ચરણોની છાપ આ વૃંદાવનની ભૂમિ પર પાડતા જાય છે, કે જેમાં શ્રી બિરાજે છે, એ લક્ષ્મીજી જેમની ચરણાશક્તિ છે. અને જ્યાં પ્રભુ હોય ત્યાં તો લક્ષ્મીજીને આવવું જ પડે, ચાલે જ નહીં. આપણે પતિને છોડીને પત્ની પાછળ ભાગીએ છીએ, પણ પતિ હાથમાં હોય તો પત્ની આવવાની જ છે. લક્ષ્મીના નાથને છોડી લક્ષ્મી તરફ થાય છે સૌની ગતિ. તો એવી શ્રીરૂપ એ વૃંદાવનની ભૂમિ કે જેનું બધે કીર્તિગાન થઈ રહ્યું છે, કેમ કે આ ભૂતલ વિશે છે. જો આદિ વૃંદાવનની વાત હોત, શ્રી આચાર્યચરણ સમજાવે છે કે તો એ કીર્તિગાન ના થાત, પણ ભૂતલ ઉપર એ આધિદૈવિક પૂર્ણ સ્વરૂપે પોતાના ચરણો ધૈરા, એનાથી વિશેષ વાત બીજી કઈ હોઈ શકે. તો એવી રીતે એ ચરણો ધરીને એ ભૂમિને આર્દ્ર કરી. એમાં ભગવદ ભોગ યોગ્ય બધી વનસ્પતિઓ, બધા વૃક્ષો, ફૂલો, પુષ્પો એ બધા ત્યાં ઉત્પન્ન થઈ ગયા. તો ગોપીજનો કહે છે કે અમારા હૃદયરૂપી વૃંદાવનમાં એ ચરણ કેમ નથી ધરતા? ત્યાં એ વૃંદાવનની પણ ઈર્ષા કરે છે કે ત્યાં આપ ફૈરે રાખો છો, અહીંયા અમે રાહ જોઈ જોઈને થાકી ગયા, શેરી વડાવી સજ કરી, હરી આવો ને. અહીંયા રાહ જોઈ જોઈને થાકી ગયા, તો આ હૃદયરૂપી જે એ ભૂમિ છે એમાં ક્યારે ચરણ ધરશો? ગોપીજનો, અમુક જે નિર્ગુણ ગોપીજનો છે એ આ બધું વર્ણન યશોદાજી આગળ પણ કરે છે.
જે પુલિંદીઓ, પુલિંદની જે વનમાં ફરવાવાળી વનદેવી જેને કહે, એ પ્રભુના એ ચરણની છાપ કે જે લક્ષ્મીજીના કુમકુમથી યુક્ત છે, એ કુમકુમને વનદેવી ત્યાં કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ, જે આખ્યાનમાં વર્ણન આવે છે, એનો સ્પર્શ કરીને એમાં જે કામનો આવેગ છે એને શાંત કરે છે, એ તાપને નાશ કરે છે. શ્રી આચાર્ય ચરણ કહે છે કે ગોપીજનો ભલે કહે કે વેણુ અનધિકારી છે, પણ એ અધિકારી કેવી રીતે બન્યો એ પણ ગોપીજનો આશ્ચર્ય કરે છે. તો આચાર્ય ચરણ બહુ સુંદર એનો અર્થ જે ભાવ છે એ સમજાવે છે કે કેમ કે એણે એ ભગવદ રસ માટે એ બધાનો બ્રહ્માનંદ અને વિષયાનંદનો ત્યાગ કર્યો છે. બીજું, એણે સ્વ અભિમાનનો ત્યાગ કર્યો છે. એટલે મર્યાદા હોય તો કેટલા સાધનો હોય કે એનાથી આપણે કંઈક એની પ્રાપ્તિ કરી શકીએ, પણ અહીં તો બધા સાધનો ફેલ છે. એટલે અહીં પુષ્ટિ માર્ગના સાધનો લાગુ પડે. શ્રી આચાર્ય ચરણ કહે છે કે એ સાધનો ક્યાં કે દૈન્યમેવેકમ હરિતોષણ સાધન. એ જે વેણુનું દૈન્ય છે ને, અને દૈન્ય હોય ને એ બધાને પીરસે. અહંકારી હોય ને એને હું પેલા દેખાય, બીજાને હું કામ દઉં, હું ના લઈ લઉં. તો એ દીનતા આદિ જે પુષ્ટિ માર્ગીય સાધનો છે એના દ્વારા એ રસની પ્રાપ્તિ થાય. દૈન્યમેવ નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તા નામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. કેટલા પણ સાધન કરી લ્યો, કેટલી સંપત્તિ હોમી દો, ગમે એટલું કરો, પણ જ્યાં સુધી અહંકાર છે, સાધનનો પણ અહંકાર છે, ત્યાં સુધી એ રસની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે દૈન્ય જ એકમાત્ર એવો પદાર્થ છે પોતાના ભક્તોનો કે જેનાથી એ હરિને સંતોષ થાય છે. અટલોક પણ અહંકાર હશે તો એવી સેવા ભગવાનને ખૂંચશે. જે ગોવિંદાસ બલ્લાના પ્રસંગમાં આવે છે કે સાધનનું બલ હતું, હું આટલું કરું. એ અહંકાર આપણે રાખીએ ને કે હું આટલું કરું છું, મારો મનોરથ, મેં આ કર્યું, એ સેવા પ્રભુને રૂચે નહીં, ખૂચે. અને દૈન્ય યુક્ત શુદ્ધ પ્રેમ ભાવથી જે કરેલી હોય એ રૂચે. એ વાત આપણે ખાસ સમજવી જોઈએ. આવી રીતે જેટલા પદાર્થો કે જે એ વેણુ રવથી રસયુક્ત થયા છે એનું ગોપીજનો એક પછી એક એનું વર્ણન કરતા જાય છે. પછી કહે છે કે આ રસરૂપ સ્વરૂપનું એ મેઘોપન પુષ્પવૃષ્ટિ કરીને કે નાના નાના છીટાઓ કરીને એનું પૂજન કરે છે, કેમ કે એ એના સખ્ય રૂપ છે. મેઘો એ સખ્ય રૂપ છે. હવે શું કામ સખ્ય રૂપ? શ્રી આચાર્ય ચરણ કહે છે કે સમાનશીલ વ્યસનેષુ સખ્યમ. કેમ કે મેઘોમાં એ ભગવાનના ગુણો છે. શું ગુણો છે? કે એક તો મેઘ શ્યામ છે અને ભગવાને શ્યામ છે. એ તાપનું હરણ કરે છે, ભગવાન પણ ત્રિવિધ તાપ ટાળે છે. મેઘો વર્ષા દ્વારા વનસ્પતિઓમાં જીવન પ્રદાન કરે છે, ભગવાન પણ જીવન દેવાવાળા છે. એટલે જે સમાનશીલ હોય અને સમાન વ્યસન હોય એમાં સખ્ય હોય. એ ન્યાયે સુખદેવજી કહે છે કે એ મેઘોએ પણ સખ્ય રૂપ ભક્તિ કરી. ગુસાઈજી બહુ સુંદર સમજાવે છે કે વેણુનાદના શ્રવણથી ભગવાનની કૃપાથી એ મેઘો શ્રવણથી લઈને સખ્ય પર્યંત પહોંચી ગયા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ, અને જે વૃષ્ટિ કરી આત્મનિવેદનમ. આવી રીતે સખ્ય પ્રાપ્ત કરીને મેઘોએ પણ પુષ્પ વૃષ્ટિ કરી, નાની નાની બુંદો જેવી. અને પોતાના એ પ્રભુને અને એમના ગોપ સખાઓને શીતલતા રહીએ, એ તાપ ના લાગે એટલે મેઘો પોતાનું સ્વરૂપ વિસ્તારતા ગયા ને પ્રભુ ઉપર છાયણો કરતા ગયા. અને ઉષ્ણનો વિશેષ તાપ પ્રભુને ના થાય
અહીં એ પણ ભક્તનો આત્મનિવેદીનો ભાવ બતાવ્યો છે. રજ આ રજ લાગો મેરી અખિયન રોગ દોષ જંજાલ. બહુ સુંદર ભાવ બતાવ્યો છે કે જે હરિ બધાના દુઃખ હરતા છે, એને કોઈ પરિશ્રમ ના પડે, એને કોઈ કષ્ટ ના થાય, એનું ધ્યાન આપણે રાખવાનું છે. અને એટલા માટે તો ઉખલ બંધન લીલામાં યશોદાજીને એવા ભાગ્યવાન કીધા. કેમ કે હરિના હરિ થયા છે. જે બધાના દુઃખ હરે છે એના દુઃખ હરવા વાળા એવા શ્રી યશોદાજી થયા છે. એટલે એમના મહાન ભાગ્ય છે. અને એ મહાન ભાગ્ય કેટલી કૃપા કરીને શ્રી આચાર્ય ચરણે આપણા ઉપર એ આમ વેચી દીધા છે, છૂટા આમ વરસાવ્યા છે. પણ એ મહાન ભાગ્યના મહાત્મ્યનું આપણને જ્ઞાન નથી, એ આપણા સૌથી મોટો દુર્ભાગ્ય છે. તો આવો રસ પ્રભુએ બધે વરસાવ્યો. એ મેઘો આવા થઈ ગયા, ગાયો બધી જે જળ હતા એ ચેતનવત થઈ ગયા, ચેતન હતા એ બધા થંભી ગયા. અને જે મુનિઓ રૂપી પક્ષીઓ હતા એ પોતાનું કલબલ બધું બંધ કરીને, બધા દ્રશ્યો છોડીને, વેદ રૂપી જે વૃક્ષોની શાખાઓ હતી એના ઉપર ધ્યાન ધરીને બેસી ગયા અને એ રસનું પાન કરવા લાગ્યા. એસી બંસી બાજી વન ઘન में व्याप रही ध्वनि महामुनिन की समाधि लागी. એવી સમાધિ લાગી કે એ આખા રસરૂપ પ્રભુને પોતાના હૃદયમાં એ રસ આખો કર્ણ દ્વારા ઠલવી દીધો. સર્વભોગ્યા જે કહી છે કે જે રસ કર્ણ દ્વારા હૃદયમાં સીધો ઠલવાઈ જાય એવો રસ ભગવાને સર્વત્ર વૃંદાવનમાં વરસાવ્યો એ વેણુનાદ દ્વારા. પછી કહે છે કે આ પુલિંદીઓ કે જે અનધિકારી છે, જેમના કોઈ એવા સાધન નથી, કોઈ એવા કર્મ નથી, એ પણ આપના એ ચરણના કુમકુમનો સ્પર્શ કરે છે ને એ વેણુનાદથી આપે એને પણ એ રસથી પૂરિત કર્યા છે. શું કામ? તો કહે છે કે ખરેખર કેમ કે એ હરિદાસ વર્ય એવા આ ગિરિરાજની સાનિધ્યમાં રહે છે એટલે એની કૃપાથી આને આ રસ પ્રાપ્ત થઈ ગયો. મહત્તામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ. આપણા સાધન બલથી કાંઈ ના થાય, આપણા અહંકારથી હું કરું એ જે આપણો મિથ્યા અભિમાન છે, સકટનો ભાર જાણે શ્વાન તાણે. ગાડા નીચે કૂતરો હાયલો જાતો એને એમ જ થાય કે ગાડું હું જ હલાવું. તો એવી જે મિથ્યા અહંકાર આપણો છે એ આપણને આ રસને ઝીલવામાં નડતર રૂપ થાય છે. અને એ ત્યાં સુધી નડતર રૂપ થાય કે રસરૂપ સ્વરૂપની સેવામાં પણ આપણને એ અહંકાર આવી જાય. એટલે તો એની પણ કાળજી પૂર્વાચાર્યો રાખે ને મહાત્મ્યને આશ્રયના પદ ગાન કરાવે કે ભાઈ તારું કાંઈ નથી, ખોટો ઉઠતો નહીં, આટલું કરીને કઈ તું તૂટી નથી પડતો. આ તો ભાગ્ય છે, બાકી ત્યાં તો યુથના યુથ સેવા કરવા વાળા છે, ત્યાં કઈ ટોટો નથી. આ તો એ સૌભાગ્ય આપણા છે કે આપણને એટલી સેવા પ્રાપ્ત થાય છે. તો આવો રસ પ્રભુએ સર્વત્ર વરસાવ્યો. અને ગોપીજનો એનું વર્ણન કરતા કરતા એ મીઠી ઈર્ષા કરતા કરતા કહે છે કે ખરેખર એ ગિરિરાજ ઉપર આપણે રહી નથી શકતા, એ પણ આપણું દુર્ભાગ્ય છે. કેમ કે એ હરિના દાસોમાં વર્ય છે. આજે જોવો, સાવ તમને ઠેઠથી સમજાવું. સીએમ ની કૃપા જોતી હોય તો શું કરવું પડે? પેલા એના દાસને પકડવો પડે, બરોબર? ત્યાં લાગવગ હાલી જાય ને એ કઈક આપણું સેટિંગ કરાવી દઈએ તો આથી કૃપા વરસે. આ લૌકિક ઉદાહરણ હતી. એ સેમ ન્યાયે જે કાંઈ આપણને પ્રાપ્ત થાય છે ને એ મહદની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. કેમ કે ડાયરેક્ટ તો એ ભગવાનની કૃપા ઝીલવાની આપણી લાયકાત નથી. એટલે કહ્યું કે દાસના દાસ. કાલે આપણે વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. દાસ કેરી દાસી મને જાણો હરી.
ભલે દાસ થવાની મારામાં નથી ત્રેવડ, સામર્થ્ય નથી એટલું, પણ દાસની દાસી તો જાણો. તો એ રસ અનધિકારી હોવા છતાં આ પુલિંદિનીઓને શું કામ પ્રાપ્ત થયો કે એ હરિદાસ વર્ય એવા શ્રી ગિરિરાજજીની કૃપા એની ઉપર વરસી, એટલે પ્રભુના રસનો, સ્વરૂપના રસનો અનુભવ, એ અધર સુધા રસનું પાન આ પુલિંદિનીઓએ પણ કર્યું. મહત્તામ કૃપયા યાવત, એ ભગવદીયની કૃપાથી જ આ રસ પ્રાપ્ત થાય. આપણો સાધનનો અહંકાર ઠૂઠા જેવો ઊભો રાખીએ, ઠૂઠા ખૂચે. આપણે હાલતા હોય તો ના ઘણા કહેતા હોય ઠૂઠા છે બચીઓ, ઠૂઠા ખૂચે ને ઠૂઠા કાંઈ કામના નહીં, એને હરગાવા જ પડે તો જ નવી ખેતી થાય, બાકી નવી ખેતી ના થાય. ઠૂઠા જ્યાં સુધી ઊભા હોય ને ત્યાં સુધી કાંઈ ના થાય, ખરેખર કાંઈ ઉત્પાદન જ ના થાય, એને હરગાવા પડે, બાકી એ ખૂંચવાનું જ કામ કરે. એવી રીતે આપણો અહંકાર છે ને લૌકિક, એ બધાને ખૂંચવાનું જ કામ કરે, સારું કામ ના કરે. પણ દૈન્ય રૂપ જે ફસલ છે ને એ નમી જાય, અને નમે એ સૌને ગમે. સૌને ગમે તો પ્રભુને હું કામ ના ગમે? એ દૈન્યના કારણે એ ભગવદીયની કૃપા આપણે માનીએ, બાકી ઠૂઠા જેવા અહંકાર હોય તો એમ કહે કે મેં જ કર્યું, કૃપા સેવા. પણ જે કાંઈ પ્રાપ્ત થાય છે એ કેવલ ને કેવલ કૃપાથી. અને પોતાના જે હોય ને ભગવાનના, એનો એ અહંકાર પણ, એના ઠૂઠાઈ ભગવાન હરગાવે. નવી ઓલી ભક્તિની ફસલ કરવી ને વાવણી કરવી હોય તો એ ઠૂઠા નડે, એટલે એને હરગાવા પડે. એ હરગાવે પછી ભક્તિ બીજ એમાં કંઈક ખીલવા લાગે, જમીન ફળદ્રુપ થાય. એક વખત અર્જુનને એવો, કેમ કે વનમાં ક્યાંક બેઠા હતા ને ભગવાન ઘોડાઓને પાણી પાતા હતા ને સખ્ય હતું એટલે સારથી થયા હતા ને, એટલે અર્જુનને આમ અભિમાન જેવું થયું કે જો તો ખરી ભગવાન મારા સારથી, જો બધું સારથીનું કાર્ય કરે ને. ભગવાન તો અંતર્યામી, પોતાના હોય ને એના ઠૂઠા હરગાવે, બીજાના ભલે ઉભા રહ્યા, પણ જે પોતાના છે ને એની કેર ભગવાન પૂરેપૂરી કરે. એટલે એ કાર્ય કરતા કરતા આ દર્શન કરીને અર્જુનને મદ આવ્યો. જલ થોડું એવું હતું, ઘોડાઓને પીવડાવી દીધું ને અર્જુનને તરસ લાગી ને ભગવાન તો કાર્યમાં હતા. એટલે અર્જુનને થયું કે થોડાક આમ હરી ફરીને ક્યાંક જાય, ક્યાંક આજુબાજુ કંઈક તો હોય છે. ફરતા ફરતા એક આશ્રમમાં જઈ જઈડ્યો. ત્યાં કૂવો હતો, તરસ બુજાવી, એણે પાણી પીધું ને ફરતો તો ત્યારે એણે જોયું કે ત્યાં 3 તલવાર લટકાતી. અર્જુનને બહુ આશ્ચર્ય થયું કે આ 3 તલવાર આવી રીતે કેમ લટકાળેલી છે. ત્યાં એક ઋષિ બેઠા હતા, એની પાસે અર્જુન ગયો અને પૂછ્યું કે મારો એક પ્રશ્ન છે. ઋષિએ બહુ જ વિનમ્રતાથી કહ્યું, એનો સત્કાર કર્યો કે હા બોલ. તો કે આ 3 તલવાર લટકાયેલી છે, એ શેના માટે લટકાયેલી છે? આટલું પૂછતા જે ઋષિના જે વિનમ્ર ભાવો હતા બધા ક્રોધમાં બદલાઈ ગયા, અને ઉગ્રતાથી એણે કીધું કે ચાલ હું તને કહું કોના માટે લટકાયેલી છે. આ જે પહેલી તલવાર છે ને એ ઓલા પ્રહલાદ માટે છે. બહુ ધોળાવ્યા મારા પ્રભુને, ગમે એ થાય ને આવી જાઓ આવી જાઓ. એ ક્યાંક મળે ને તો એના માટે આ મેં તલવાર રાખી. પછી અર્જુને થોડોક બી ગયો, પછી કીધું કે આ બીજી કોના માટે છે? કે આ બીજી તલવાર છે ને એ ઓલી દ્રૌપદીની રાહ જોઉં છું. હવડો ભગવાનને વાંથી ધક્કો ખવડાવ્યો ને એવી હું મરી જાતી હતી. વસ્ત્ર વગર આવ્યા છીએ ને વસ્ત્ર વગર જવાના છીએ, પણ ભગવાનને આટલો શ્રમ કરાવાય. પછી અર્જુનને બહુ વધારે આમ હૃદય બેહવા માંડ્યું. પછી બીતા બીતા એકદમ પૂછ્યું કે આ ત્રીજી, પેલા જ ઓલા બોલ્યા કે આ ત્રીજી છે ને એ ઓલો ભગવાન પાસે જે રથ હકાવે જ ને. આ તો અર્જુન લીટી ત્યાંથી દેખાય જ નહીં.
કેમ કે નરનો અવતાર છે ને પોતાનો છે ને, એટલે એનો ઓપરેશન ભગવાન તો કરી નાખે. એટલે એવી રીતે આપણું ઓપરેશન ભગવાન ઘણીવાર કરતા હોય. એમાં ગભરાવા જેવું નથી. ઠૂઠા બરસે તો જ નવું ઉત્પાદન થશે. તો આવી રીતે ખરેખર ગોપીઓ કહે છે કે એ ભગવદ ભક્ત માં શ્રેષ્ઠ છે, એટલે હરિદાસ વર્ય છે, એટલે એની કૃપાથી જ આ જે અનધિકારી હતી એને પણ અધિકાર પ્રાપ્ત થયો છે. આવી રીતે સુખદેવજી કહે છે કે એ ગોપીજનો એ ચરિત્રનું ગાન કરતા કરતા, આનો વિસ્તાર તો ઘણો થઈ શકે, જેટલો સમય હોય એટલો ઓછો પડે, પણ આ અધ્યાયના ફલરૂપ વાત જે છેલ્લે આપ આજ્ઞા કરે છે, આ બધું વર્ણન કરીને કદાચ ઘણું રહી ગયું હશે. મને જેટલું યાદ આવ્યું એટલું મેં કહી દીધું, અને યાદ અમુક છે પણ વિસ્તાર ભયને કારણે કદાચ ન કહેવાનું હોય. પણ સારું છે, થોડુંક તમને જિજ્ઞાસા રહીએ તો મારા વાલા ઘરે ખોલીને વાંચશો તો ખરા કે હું રહી ગયું. તો એવો સુંદર વેણુનાદ ભગવાને કર્યો અને બધાને રસ પ્રચુર કર્યા. એ અધર સુધા, એ ભગવદ ભોગ્યા, દેવ ભોગ્યા, સર્વા ભોગ્યા, જે 3 પ્રકારની સુધા છે એનું દાન અને પાન આપે પોતે પણ કર્યું. અને બધાને એ સુધાથી રસ પ્લાવિત કર્યા. બધા એવા રસ તરબોળ થઈ ગયા કે બધાના સ્વભાવ બદલી ગયા. સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી હરે. અને એ સ્વભાવ આપણો ત્યારે બદલે કે વસ્તુતઃ કૃષ્ણ એવા શ્રી આચાર્ય ચરણે આજે સુબોધનીજી રૂપ વેણુનાદ કર્યો છે, એનું પાન કરીને, એ સુધાને પાન કરીને હૃદયમાં ઉતારીએ ત્યારે સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી હરે. કેમ કે રસનું ઘનીભૂત સ્વરૂપ એ કૃષ્ણ છે, અને રસનું દ્રવીભૂત સ્વરૂપ એ કૃષ્ણા છે, એ શ્રી યમુનાજી છે. એ રસનો અનુભવ તો એવા જ પાત્રમાં થાય. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે, કનક પાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નિસરે. અનધિકારી હોય કે જે રસિયામાં આવે છે કે હોરી કો રસ રસી કહી જાને, રસકુ ક્રૂર કાં પહેચાને. એ ઓલા ઠૂઠા ક્રૂર હોય, ખૂચે ને બીજાને, એ ક્રૂર હોય. એટલે એ જે એવો અહંકારી હોય એને એ રસનું પાન તો બહુ સ્વપ્ન નથી. એમ અહીં તો એ દૈન્ય હોય, દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો, જે દયારામભાઈ કહે છે. તો એવું આપણું મન એ દીનતાના પાત્રમાં મૂકીને ભેટ ધરીએ ને, તો એ મન સહિત 10 જે ઇન્દ્રિયો છે એ રસ તરબોળ પ્રભુ કરી નાખે આવા વેણુરવ દ્વારા. તો એ વેણુરવ, એ વેણુનાદ દ્વારા જે ગોપીજનોએ આ ચરિત્રનું ગાન ચાલુ કર્યું, સુખદેવજી કહે છે કે જાગતા સૂતા બેસતા એ સતત એ વેણુ ગીતનું જ ગાન કરે રાખતા એવા ગોપીજનો આસક્તિ ભ્રમ ન્યાયથી આખા પૂરેપૂરા પૂર્ણ રીતે એ કૃષ્ણમાં જ લીન થઈ ગયા. અહીં એ વ્યસન દશા એમની બતાવી દીધી કે એટલું એમને ફલ મળ્યું કે વાત કરતા કરતા એ રસ તરબોળ થઈ જતા અને આખો દિવસ એ રસમગ્ન થઈને એ કૃષ્ણમય જ થઈ ગયા હતા. કે જે સ્થિતિ રાસ પંચાધ્યાયમાં આગળ વર્ણવી છે, તન્મનસ્કા તદાલાપા તદવિચેષ્ટા તદાત્મિકા, ત્યાં તો એ રસ એટલો વૈધો, કેમ કે વિપ્રયોગ આવ્યો, અને એ રસ એટલો વૈધો કે અંદર બહાર બધી રીતે એટલો ફેલો કે બધા કૃષ્ણ રૂપ થઈ ગયા અને બધા પોતાને કૃષ્ણ જ સમજવા લાગ્યા અને કૃષ્ણ લીલા ચાલુ થઈ ગઈ, એવા તદાત્મક થઈ ગયા. તો એ જ વેણુનાદ શ્રી આચાર્ય ચરણે અહીં કહે છે કે આસક્તિ ભ્રમ ન્યાયથી આવી રીતે ગુણગાન કરતા દિવસ રાત એ ગોપીજનો એ ભગવાનને જ સર્વત્ર દેખવા લાગ્યા.
યોજનાકાર શ્રી લાલુ ભટ્ટજી સમજાવે છે કે આસક્તિ ભ્રમ ન્યાય એટલે આપણને કોઈમાં અત્યંત આસક્તિ હોય તો એનો ભાસ આપણને બીજા કોઈ રૂપમાં, બીજા કોઈ વર્ણમાં પણ થતો રહેતો હોય. એનો ભ્રમ થાય કે અહીંયા ઊભો છે કે ક્યાંક દેખાવા લાગે, એટલી ભયંકર આસક્તિ થઈ ગઈ હોય તો એ આસક્તિ ભ્રમ ન્યાય કહેવાય. ત્યાં તો એ લૌકિકમાં તો ભ્રમ છે, કેમ કે લૌકિક વ્યક્તિ એક કાલમાં બધી જગ્યાએ હાજર ન રહી શકે. પણ અહીં આસક્તિ ભ્રમ ન્યાયથી ફક્ત એ વાત સમજવાની છે, જ્યારે ગોપીજનો માટે તો ભગવાન એ વિપ્રયોગમાં પણ હાજર હતા. એટલે આસક્તિ ભ્રમ જેને થાય અને જેને સર્વત્ર જેમાં આસક્તિ હોય એ દેખાવા લાગે, એવી રીતે ગોપીજનોને સર્વત્ર એ બરહાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. એવા મનોહારી સ્વરૂપના દર્શન એમને અહર્નિશ થતા રહેતા. સગુણ સ્નેહી સામળા વાલા અહર્નિશ દર્શન આપોજી. એ જે પરમ સુખ છે એ પરમ સુખ દેવાને કાજે વ્રજમંડલ સ્થિર કરી સ્થાપો. કેમ કે અહીંયા આપે એ દીધું છે, એટલે આ ભૂમિનો એ પ્રતાપ છે. તો આનું તો જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે. એ અહર્નિશ દર્શન એટલે કે એક તો જાગૃત, એક નિદ્રા અને ત્રીજું સ્વપ્ન. અહર્નિશ એ માગે છે કે આ બધી અવસ્થામાં, દેહની જેટલી અવસ્થા છે એ બધી અવસ્થામાં આપના દર્શન ન છૂટે, આપના સ્વરૂપના રસનો પાન મારી બધી ઇન્દ્રિયો કરતી રહે. અહીં દર્શન તો માત્ર એક ઉપલક્ષણ છે, જ્યારે એકાદશ ઇન્દ્રિયોથી એ રસનું પાન આ બધા ભક્તોએ કર્યું છે. તો એવો વેણુનાદ કરીને શ્રી આચાર્ય ચરણે પણ આધુનિક જે દૈવી જીવો છે એને આપે ખેંચીને શરણે લીધા છે. એવું મનોહારી છે ને, મનને હરણ કરવા વાળો એ નાદ છે, એટલે આપેડો ખેંચાઈ ના આવે. જેણે સાંભળ્યું હોય ને એ તો આવવાનો જ છે. તો એવી આ રસરૂપ વાણી એ જેમ વિજ્ઞપ્તિમાં પ્રભુચરણ આજ્ઞા કરે છે કે આપનું નામ, અને આ તો નામ લીલા છે, જે વેણુનાદ છે એ નામ લીલા છે. એ નામ આપનું અલૌકિક છે અને વાણી મારી લૌકિક છે. તો એ લૌકિક વાણીમાં એ અલૌકિક નામ કેવી રીતે આવી શકે? પણ ખરેખર એ આપના નામનો જ પ્રતાપ છે કે જે પહેલું નામ આપનું હું લઉં છું એનાથી મારી એ લૌકિક જીવાને બીજું નામ લેવાનો અધિકાર મળે છે. કેમ કે સાધન પણ આપજો અને ફલ પણ આપજો. તો મારી એ લૌકિક બુદ્ધિથી જે કાંઈ મોટાઓની કૃપાથી આટલા દિવસમાં હું સમજાવી શક્યો, મારી પૂરેપૂરી સામર્થ્યથી એ મેં કોશિશ કરી. અને આ અલૌકિક રસ એ કેવલ ને કેવલ કૃપાથી જ શક્ય છે. બાકી આપણી કોઈ યોગ્યતા નથી કે આ અલૌકિક રસ તમે સાંભળી શકો કે હું બોલી શકું. જો કૃપા ના હોય તો એ શક્ય જ નથી. એટલે ખરેખર શ્રી આચાર્ય ચરણ પ્રભુચરણનો અનહદ અનુગ્રહ, અને નાના હોય એને બહુ પ્રેમ મળે, એટલે મને બહુ પ્રેમ મળ્યો છે અને ખૂબ કૃપા મારી ઉપર વરસી છે. નિત્યલીલા પૂજ્ય પિતૃચરણનો અનુગ્રહ ખૂબ, પૂજ્ય માતૃચરણનો અનુગ્રહ ખૂબ મને મળ્યો છે. અને આ 23 દિવસમાં જે આ અલૌકિક રસ આપણને અને મને પ્રાપ્ત થયો છે એનું મોટામાં મોટું જો અનુગ્રહ હોય તો એ દાદાનો છે. જય હો.
કે એ અલૌકિક મનોરથ મારો પૂર્ણ કર્યો અને એવો ખરેખર મેં આ રસમાં આનંદ અનુભવ્યો છે કે હૃદયથી હું આજીવન દાદાનો ઋણી થઈ ગયો છું કે આવો અલૌકિક રસ મને આપના અનુગ્રહથી પ્રાપ્ત થયો. તો આ બધા ના અનુગ્રહ અને કૃપા વગર કોઈ પણ અલૌકિક રસ પ્રાપ્ત ન કરી શકે મારા વાલા. એટલે દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. આપણી કોઈ યોગ્યતા નથી, છતાં જેમ દોષ કરવાનો આપણો સ્વભાવ છે એમ કૃપા કરવાનો એનો સ્વભાવ છે. આપણે આપણો સ્વભાવ નથી મૂકતા તો એનો સ્વભાવ કઈ રીતે મૂકી દે? તો એવા એ બધા પૂર્વાચાર્યો, બધા મોટાઓની કૃપાથી યત્કિંચિત જે કાંઈ હું સમજાવી શક્યો, જે કાંઈ મારી આ અલૌકિક વાણીને સમજાવવામાં ભૂલ રહી ગઈ હોય તો પોતાનો બાળક સમજી આ આચાર્યો મને ક્ષમા કરે. અને આ અલૌકિક રસ જેવી રીતે શ્રી આચાર્ય ચરણ વિનંતી કરે છે એવી આપણા બધા વતી હું થોડીક લાગવગ માર દઉં. હાલો, આપણા બધા વતી એ શ્રી આચાર્ય ચરણના ચરણોમાં એ વિનંતી કરીએ કે નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ સાયનમ. આમાં જે 5 રૂપે 5 પ્રકરણ રૂપે પ્રભુ બિરાજે છે એ નિરોધ લીલાત્મક પ્રભુ આપણા બધાના હૃદયમાં પધારે એવા નિર્દોષ, એવા નિર્મલ આપણી હૃદય ભૂમિ, આપણો હૃદય પ્રદેશ થાય એવી કૃપા આપણા સર્વ પર સદા સર્વદા વરસાવતા રહે. એમ ના સમજતા કે હું આજે મૂકી દઈશ, છેલ્લે દિવસે સભા છે એમાંય થોડુંક તો બોલીશ. અને સત્સંગનો તો વિરામ જ હોય. સત્સંગ ક્યારેય પૂરું ના થાય. જો સત્સંગ પૂરું થાય તો આપણે પૂરા થઈ જાય. તો આ સુબોધનીજીના ક્રમને આપણે કોશિશ ઘણી રાખી, પણ આટલો આપણો અધિકાર હશે એટલે આ 18 અધ્યાય આપણે જન્મ પ્રકરણ, પ્રમાણ પ્રકરણ અને પ્રમેય પ્રકરણના સમજ્યા. સાધન ફલ, પછી રાજસ અને સાત્વિક, એવી રીતે 87 અધ્યાયનો આ 10મો સ્કંદ છે. આ લીલા તો નિત્ય લીલા, નિત્ય નવતમ. અને હુતીને જો ના સમજાય તો જાગતીને ક્યાંથી સમજાય? પણ એની કૃપા હોય, પડે સુને નહીં આવે, જબલો આપુન પેના જનાવે. એની કૃપા હોય તો આપોઆપ આ રહસ્ય, આ રસ આપણા હૃદયમાં સ્થિર થાય. તો એવી કૃપા શ્રી આચાર્ય ચરણ આપણા સર્વ પર સદા સર્વદા વરસાવતા રહે કે આપણા હૃદય પ્રદેશ એવા આર્દ્ર થાય કે જેમાં પ્રભુ પોતાના ચરણ ચિહ્નોને અંકિત કરે. એવા અનુગ્રહથી યુક્ત આપણને કરે અને એ અનુગ્રહ યુક્ત થઈને આપણે રસયુક્ત થઈએ એવી આપ કૃપા વરસાવે. વિશેષ આજે વધારે આમ તો મન તો ઘણું થાય છે, પણ હવે સમય મર્યાદા છે અને થોડા આશીર્વચનની અભિલાષા છે. તો પુષ્ટિ માર્ગે સર્વજ્ઞ કરુણા રસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાનજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ નિત્યં શ્રી રમણાદિનાથાન, ભજામિ નિત્યં શ્રી રમણાદિનાથાન, જપામિ નિત્યં શ્રી રમણાદિનાથાન, સ્મરામિ નિત્યં શ્રી રમણાદિનાથાન. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा, कृतार्थोहम 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 न संशय. सर्वप्रथम तो આપણે સર્વ જેમના અલૌકિક સાનિધ્યમાં આદિદૈવિક અલૌકિક વ્રજયાત્રાનો આનંદ માણી રહ્યા છીએ. નિકુંજ નાયક પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી બાલકૃષ્ણ પ્રભુ એવં શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ.
મંચસ્થ બિરાજમાન પરમ આદરણીય પૂજ્ય શ્રી અત્તાજી, પરમ પ્રિય અનુજ અક્ષય કુમારજી एवं उपस्थित समस्त वल्लभना वाला वैष्णवों, भाइयों बहनों, माताओं, बाळको तेमज कलिमलग्रस्त जीवो, खरेखर आज आनंदनी हेली छे। चिरंजीवी बाबाए छेल्ला 1 महीना थी श्री सुबोधनी जी रसपान रूपी वर्षा अपनी सर्वे ऊपर वर्षावी जे अलौकिक आनंद वैष्णवों ने लेवड़ाव्यो छे। मने आशा नहीं पण पूर्ण विश्वास छे कि आ इतिहास में सुवर्ण अक्षरे अंकित थशे। आटलो आटलो अलौकिक आनंद ए पण व्रजस्थली में प्रभुनी लीलास्थली में व्रज में व्रजानंद कराव्यो। ए खरेखर वैष्णवो तमे परम भाग्यवान वैष्णव छो कि आवो अलौकिक आनंद आप सर्वेने अहींया मळ्यो छे। बाबाए खूब ज परिश्रम लई અને આપણને સર્વને જે આ અલૌકિક અમૃત પીરસ્યું છે એ અમૃતને જો આપણે આપણા હૃદયમાં અંતઃકરણમાં જો ઉતારશું તો કામનું છે। મારા વાલા, એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખશો तो आ काई कामनु नहीं। जे परिश्रम आपश्रीए लीधो छे 1 महीना थी ए क्यारे कृतार्थ थशे के ज्यारे आपणे आपणा जीवन में उतारशुं, आपणा हृदय में उतारशुं, आपणा अंतःकरण में उतारशुं त्यारे आपनो मनोरथ साकार थशे। મને ઘણા બધા વૈષ્ણવોના બારગામથી રાજકોટથી ખાસ કરીને ઘણા બધા ફોન કોલ્સ આવ્યા, SMS આવ્યા કે આટલો આટલો અલૌકિક આનંદ ને આટલો આટલો કોલાહલ વ્રજમાં થઈ રહ્યો છે, સાંભળીને ખરેખર એટલો આનંદ થાય છે કે અમે આમાં આવ્યા હોત તો કેવો આનંદ થાત। मारा वाला ने हवे पछतावो थाय। रही गया है तो रही गया। केटला बधा अगणित मेसेजो आव्या मने वैष्णवोना के आ तो हाचन वात कई रीते ना हाचन आनंद लेवडावे छे। मैं कीधुं खोटे थोड़ी कीधुं तू कई लेवડાવવા નો જ હતો। પહેલેથી મનોરથ જ એ હતો કે વૈષ્ણવોને અલૌકિક આનંદ લેવડાવવો છે, એ જ હૃદયમાં મનોરથ હતો। ને સાચું કહું, આમ તો આપણી યાત્રાની સમાપન સભા નથી, ચોખવટ કરી દો। વ્રજયાત્રાની સમાપન સભા પરમ દિવસે રાખેલી છે। मैं बाबा ने पहले थी ज बात करी थी, आखो महीनो आपनो छेल्लो दी मने आपजो। એટલે પરમ દી મારા વાલા વૈષ્ણવ ભેગા થઈ જાજો, મારો વારો છે। કાલનો દી છે
એ આનંદનો દિવસ છે. આવતીકાલનો ચિરંજીવી રમણેશ બાવાનો પ્રાગટ્ય દિવસ છે. અક્ષય કુમારજીના લાલજી, એવો અલૌકિક દિવસ, આનંદનો દિવસ જે આપણે સર્વે સાથે મળી અને ઉમળકાભેર અતિ આનંદથી ઉજવવાનો છે. એ યાદગાર બની રહેશે આપણી વ્રજયાત્રાની અંદર. એ દિવસ આવતીકાલે સવારથી જ પ્રભુનો પલના નંદમોત્સવ, સાંજે રાસ ગરબા, બપોરે માર્કંડે પૂજા, કેસર સ્નાન તેમજ પ્રભુના કુંવારાનો મનોરથ આવતીકાલે અહીંયા વ્રજયાત્રા પડાવમાં જ રાખેલો છે. એટલે આટલો આનંદ જે છેલ્લા 1 મહિનાથી આપણે સર્વે માણી રહ્યા છીએ, એ 1 મહિનાના આનંદને જો આપણે વાગોળતા રહેશું તો જીવનભર આપણને આનંદ પ્રાપ્ત થતો રહેશે. પણ એ 1 મહિનાના આનંદને આપણે વાગોળશું નહીં અને ભવ્ય ભૂતકાળ સમજીને ભૂલી જશું તો એ આપણને આનંદ પ્રાપ્ત નહીં થાય. આ 1 મહિનાના પરિશ્રમમાં શ્રી સુબોધનીજી રસપાન દ્વારા વૈષ્ણવોને જે ચિરંજીવી અક્ષય કુમારજીએ આનંદ લેવડાવ્યો છે, પોતાની મધુર વાણીએ અમૃતની વર્ષા વરસાવી છે. એ ક્યારે એમનો મનોરથ સાર્થક થશે કે આપણે દરેકે દરેક વૈષ્ણવ આપણા જીવનમાં ઉતારીએ, આપણા હૃદયમાં ઉતારીએ અને આપણા બાળકોમાં એ પુષ્ટિમાર્ગીય સંસ્કારોનું સિંચન કરીએ. ત્યારે અલૌકિક મનોરથ સાર્થક થશે. બાબાએ એક બહુ સુંદર જે વાત કરી, તલવાર વાળો પ્રસંગ. એને જ અનુરૂપ પ્રસંગ છે. મહાભારતનો મહાભારત કાળની અંદર જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, એ યુદ્ધ થઈ ગયા પછી જ્યારે ભગવાન ફરી દ્વારિકા પધારતા હતા ત્યારે ભગવાનને વળાવવા માટે બધા પાંડવો આવ્યા, બધા ઘરના આવ્યા, પણ એક દ્રૌપદી ના આવી. ભગવાનને આશ્ચર્ય થયું કે મને વળાવવા માટે બધા આવ્યા છે, એક દ્રૌપદી કેમ નથી આવી? ત્યારે ખબર પડી કે દ્રૌપદીને તો માઠું લાગ્યું છે, દ્રૌપદીને તો ખોટું લાગ્યું છે, એટલે ભગવાનને વળાવવા નથી આવી. ભગવાનને વાતની ખબર પડી કે શેનું ખોટું લાગ્યું છે, મારે દ્રૌપદીને મળવું પડશે. ભગવાન ચાલીને દ્રૌપદીને મળવા પધાર્યા અને દ્રૌપદીને પૂછ્યું કે હે દ્રૌપદી, આ બધા પાંડવો મને વળાવવા આવ્યા છે, તું કેમ નથી આવી? તને એવું શું ખોટું લાગ્યું છે કે તું મને વળાવવા ના આવી? ત્યારે દ્રૌપદીએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, જ્યારે ધૃતરાષ્ટ્રની સભામાં દુશાસન મારું ચીરહરણ કરતો હતો ત્યારે મેં કેટલા બધા કાલાવાલા આપને કર્યા, તો પણ આપ કેટલા મોડા મોડા આવ્યા. મેં કેટલા બધા કાલાવાલા કર્યા ત્યારે આપ આવ્યા.
ભગવાને કહ્યું કે દ્રૌપદી તું બરાબર યાદ કર કે જ્યારે ધૃતરાષ્ટ્રની સભામાં દુશાસન તને તારા કક્ષમાંથી જ્યારે તારા વાળ પકડીને ખેંચી અને ધૃતરાષ્ટ્રની સભામાં લઈ જતો હતો ત્યારે સૌથી પહેલા તે કોને યાદ કર્યા હતા? સૌથી પહેલા એ ટાઈમે તે માતા કુંતીને યાદ કર્યા હતા કે હે માતા કુંતી, હું તમારા કુળની વધુ છું, મારી રક્ષા કરો. જ્યારે ત્યાં કોઈ નતું, માતા કુંતીએ પણ સાંભળ્યું નહીં. જ્યારે ધૃતરાષ્ટ્રની સભામાં તને ઘસેડીને લઈ આવ્યા ત્યારે સૌથી પહેલા તે મહારાજા ધૃતરાષ્ટ્રને યાદ કર્યા કે હે મહારાજા ધૃતરાષ્ટ્ર, હું આપના કુલની વધુ છું, મારી રક્ષા કરો. જ્યારે ધૃતરાષ્ટ્ર પણ વિવશ થઈને બેઠા રહ્યા, કાંઈ ન કરી શક્યા, ત્યારે તે કુલગુરુ કૃપાચાર્યને યાદ કર્યા કે હે કુલગુરુ કૃપાચાર્ય, હું આપના કુળની વધુ છું, મારી રક્ષા કરો, મારી લાજ કરો. જ્યારે એ પણ કાંઈ ના કરી શક્યા ત્યારે તે ગુરુ દ્રોણાચાર્યને યાદ કર્યા કે હે ગુરુ દ્રોણાચાર્ય, આપે તો મારા કુળના કેટલા મહારથીઓને તૈયાર કર્યા છે, શસ્ત્ર વિદ્યા શીખવાડી છે, આપ એવા બળવાન છો, આપ મારી રક્ષા કરો. જ્યારે ગુરુ દ્રોણાચાર્ય પણ કાંઈ ના કરી શક્યા, વિવશ થઈને બેઠા રહ્યા, ત્યારે તે કોને યાદ કર્યા? તું વિચાર તો કર. ત્યારે તે વિદુરને યાદ કર્યા કે હે વિદુરજી, હું આપના કુળની વધુ છું, મારી રક્ષા કરો. જ્યારે વિદુરજી પણ કાંઈ ના કરી શક્યા ત્યારે તે યુધિષ્ઠિરને યાદ કર્યા કે હે યુધિષ્ઠિર, હું આપની પત્ની છું, મારી રક્ષા કરો. જ્યારે યુધિષ્ઠિર કાંઈ ના કરી શક્યા ત્યારે તે અર્જુનને યાદ કર્યા કે હે અર્જુન, આપ તો આવા ધનુષધર છો, ધનુર્ધર છો, આપ આટલા પ્રવીણ છો, આપ આટલા મહારથી છો, આપ મારી રક્ષા કરો, હું આપની પત્ની છું. જ્યારે અર્જુન કાંઈ ના કરી શક્યા ત્યારે તે ભીમને યાદ કર્યા કે મહાબલી ભીમ, તમારી અંદર એટલી શક્તિ છે કે તમે હાથીને પણ પછાડી શકો છો. તો આ દુશાસન મારું ચીરહરણ કરી રહ્યો છે, તો મારી રક્ષા કરો. જ્યારે એ ભીમ પણ વિવશ થઈને બેઠા રહ્યા, કાંઈ ના કરી શક્યા, ત્યારે તે નકુલ અને સહદેવને યાદ કર્યા કે હે નકુલ, હે સહદેવ, હું તમારી પત્ની છું, મારી રક્ષા કરો. જ્યારે કોઈ કાંઈ ના કરી શક્યા, ધૃતરાષ્ટ્રની સભામાં જેટલા પણ મહારથીઓ બેઠા હતા એ કોઈ કાંઈ ના કરી શક્યા. જ્યારે તું હિંમત હારી ગઈ ત્યારે છેલ્લે તે મને યાદ કર્યા કે હે માધવ, હે મુરારી, હે ગોવિંદ, મારી રક્ષા કરો. ને હું 2 મિનિટમાં તો ત્યાં પહોંચી ગયો હતો. એટલે તું જ વિચાર કર કે તે મને ક્યારે યાદ કર્યો, સૌથી છેલ્લે મને યાદ કર્યો, છતાં પણ હું ત્યાં તરત હાજર થઈ ગયો. એટલે આ પ્રસંગથી સમજવાનું તાત્પર્ય શું છે કે આવા આટલા અલૌકિક આનંદ તો આપણે જીવનમાં ખૂબ લઈએ છીએ, પણ પાછા યાદ નથી કરતા. એ પ્રભુને ભૂલતા આપણને વાર નથી લાગતી, તરત પ્રભુને ભૂલી જઈએ છીએ, લૌકિકમાં પડી જઈએ એટલે આ બધું ભૂલાઈ જાય છે. આ વ્રજની અંદર મારા વાલા એક વિચાર કરજો, કોઈને છાપું સાંભળ્યું, કોઈને ટીવી સાંભળ્યું, કોઈને પ્રપંચ સાંભળ્યો? કેવલ ને કેવલ અલૌકિક આનંદ જ સાંભળ્યો છે, બીજું કાંઈ નથી સાંભળ્યું. આ સત્સંગ શેના માટે છે? આજે આ આધુનિક યુગની અંદર દરેક પાસે કદાચ મોબાઈલ ફોન તો હશે જ. હવે એ મોબાઈલ ફોનમાં બેટરી લો થઈ જાય એટલે તમારે બેટરી ચાર્જ કરવી પડે, તો જ એ હાલે, બાકી ના હાલે. એ જ રીતના આ સત્સંગ રૂપી
જે ચાર્જર છે ને એનો ઉપયોગ કરતા રહ્યો વાલા વૈષ્ણવો, એ ચાર્જિંગ જરૂરી છે. જય હો. એ સત્સંગ રૂપી ચાર્જિંગ મળતું રહેશે તો નેટવર્ક ફૂલ જ બતાવવાનું, કોઈ દી વાંધો નહીં આવે. પણ આજે લૌકિકની અંદર આપણે એટલા બધા રૈચા પૈચા રહીએ છીએ કે અલૌકિક આનંદ આપણે માણી નથી શકતા. ને જેમ બાબાએ વાત કરી એમ અહંકાર ભાવ આપણી અંદર એટલો બધો આવી જાય છે, થોડુંક કરીએ તો પણ કે આપણા ભાવનો નાશ કરે છે. એક વસ્તુ સમજજો, જ્યાં સુધી મારાપણું છે ત્યાં સુધી પુષ્ટિ સિદ્ધ નહીં થાય. સમય તો ઘણો થઈ ગયો છે, 15 મિનિટ વાંધો નથી ને? ટાઢ લાગતી હોય તો કહી દેજો, હમણાં ઉડાડ દઉં. અગ્નિ સ્વરૂપ છો, એમાં કઈ સવાલ જ નથી. એક સલાટ હતો, પથ્થરની કોતરણી કરે, પથ્થર કોતરવા વાળો. હવે એના હૃદયમાં ઘણા બધા મનોરથ થાય કે હું આમ થાઉં, હું આમ થાઉં. એને તપસ્યા કરી, સાધન કર્યા કે ભગવાન મારું સાંભળી લે. પ્રભુ પ્રસન્ન થઈ ગયા. એને વરદાન હતું કે તું જે ઈચ્છા કરીશ એ તું થઈ જઈશ. નગરમાં એ નીકળો, નગરમાં નીકળો તો એને જોયું કે નગરમાં જે નગરનો શેઠ હતો એને પાલખીમાં લઈ આવતા હતા અને જોર જોરથી સાવધાન સાવધાન દેકારા થતા હતા, નગારા વાગતા હતા અને રસ્તા રોકી લીધા હતા. એને જોઈને ઈર્ષા થઈ કે અરે આ તો નગરનો શેઠ કેટલો મોટો, આનાથી મોટું તો જગતમાં કોઈ છે જ નહીં. પ્રભુ કૃપા કરો ને મને નગર શેઠ બનાવો. પ્રભુએ કૃપા કરી દીધી, નગર શેઠ બની ગયો. હવે એને એવો જ નગર શેઠની જેમ ઠાઠ ને વૈભવ, એને પણ એના નોકર ચાકર એને પણ પાલખીમાં લઈ જાય. પાલખીમાં લઈ જતા હતા, બજારમાં નીકળ્યા. જેવા બજારમાં નીકળ્યા એવી ગળદી હતી બહુ, એટલે સવારી ધીમે ધીમે જાતી હતી અને તડકો બરાબરનો તપતો હતો. હવે તડકો તપતો હતો એટલે આ નગર શેઠને થઈ ગરમી અને થયા પસીના, પરસેવા જેવા આવ્યા એવો એ લાલ પીળો થઈ ગયો. અને સૂરજ સામું જોયું એને, અને એને વિચાર કર્યો કે હું આટલો મોટો નગર શેઠ, મારી પાસે આટલી બધી સંપત્તિ, મારી પાસે આટલા આટલા નોકર ચાકર, અને આ મારાથી એ મોટો આ સૂરજ છે કે મને પરસેવો આપે, મને ગરમી થાય. ભગવાન મને સૂરજ બનાવો. ભગવાને બનાવી દીધો સૂરજ. સૂરજ બની ગયો એટલે એને અહંકાર ભાવ જાગ્યો કે હું આખા જગતમાં પ્રકાશ ફેલાવું છું, મારાથી મોટું કોઈ નથી, મારી એક એક કિરણો આખા જગતમાં ખૂણે ખૂણે જાય છે, હું આખા જગતને અંધકારમાંથી બચાવું છું અને પ્રકાશ આપું છું. એવો હજી અહંકાર ભાવ જાગ્યો એટલામાં એક મોટું ડિબાંગ કાળું વાદળું આડું આવ્યું. એને વિચાર થયો કે હું તો સૂરજ છું, સૌથી મોટો છું, આ વાદળું ક્યાંથી આડું આવ્યું?
સુરત થી મોટું કોઈ છે? ભગવાન મને વાદળું બનાવો. ભગવાને એને વાદળું બનાવી નાખ્યું. વાદળું બની ગયો, કાળું ડિબાંગ મોટું વાદળું થયું. જ્યાં જોવો ત્યાં સૃષ્ટિમાં વરસાદ, આખા જગતમાં એને વરસાદ એટલો બધો વરસાવી દીધો, અતિવૃષ્ટિ કરી દીધી કે હું તો વાદળું બધાથી મોટો, ચારે કોરા પાણી પાણી કરી દીધું. જ્યાં ને ત્યાં દેવા માંડ્યો. અતિવૃષ્ટિ, એટલું પાણી પાણી કરી દીધું. એટલામાં જ્યારે એ વરસાવતો હતો વરસાદ, એટલામાં જોરદાર પવન આવ્યો અને વાદળાને ભાંગી નાખ્યો, કડાકા ને ભડાકા હારે. એને વિચાર થયો કે હું આટલો મોટો વાદળું અને મને તોડી નાખ્યો, મારાથી મોટું કોણ? તો કે પવન, વાદળું. ભગવાન આ અન્યાય છે, મને પવન બનાવો. ભગવાને એનું પૂરું કર્યું ને એને પવન બનાવી દીધો. ચારે કોરા દેવા માંડ્યું વાવાઝોડું. હું તો પવન, હું તો સૌથી મોટો, મારાથી મોટું કોઈ નહીં. એવો પવન સર્વત્ર ફેલાવી દીધો કે તબાહ કરી નાખ્યું. ચારે કોરા વાવાઝોડા બરાબરના. એમાં એ બરાબરનું પવનનું બવંડર જાતું હતું. એટલામાં એક મોટી શિલા, એક પહાડ એને અથડાણો. એટલે એને વિચાર થયો કે હું પવન આટલો મોટો ને મને રોકનારું કોણ? જોયું તો પહાડ કે પથ્થર. ભગવાન આ મારાથી એ મોટો? મને પથ્થર બનાવો, મને પહાડ બનાવો. ભગવાને કીધું કે લે એ બનાવો. બનાવી દીધો પથ્થર. પથ્થરની જેમ બેઠો રહ્યો, પડ્યો રહ્યો. થોડીક વાર થઈ તો અવાજ આવ્યો, ટક ટક ટક. પાછું વારીને જોયું કે હું પથ્થર, આ જગતનો સૌથી મોટામાં મોટો, અને મને આ ટકટકિયા મારવા વાળું કોણ? આ અન્યાય છે. ભગવાન મને ઈ બનાવો. જોયું તો સલાટ. ભગવાન કીધું કે કોડા તું ઈ જ હતો. આ હરે ફરીને પાછો ન્યા જ આવ્યો હતો. એટલે કહેવાનું તાત્પર્ય છે કે આવા અહંકાર ભાવ રાખી અને ભગવાન તો આપણને બધું આપે છે. આપણા પ્રભુ એટલા કૃપાળુ છે કે દરેકે દરેક જીવના દરેક મનોરથ પૂર્ણ કરે છે. પણ આપણે એને પચાવી નથી શકતા, આપણે એને ટકાવી નથી રાખતા. એટલે વાલા વૈષ્ણવો, વધારે સમય હું અત્યારે નહીં બગાડું. કહેવાનું તો હજી તમે મને મૂકશો નહીં તો હવારો હવારામ ચાલુ રાખીશ, કાંઈ વાંધો નથી મને. પણ આ વ્રજયાત્રાની અંદર સમયને આપણે જેટલું મહત્વ આપ્યું છે, ખરેખર મને આનંદ થાય છે કે એમાં આપ સર્વે વૈષ્ણવ પણ સહભાગી છો. કે ટાઈમ ટુ ટાઈમ મહાપ્રસાદ તો ટાઈમ ટુ ટાઈમ સમયસર. યાત્રા માટે યાત્રીઓ સવારમાં ટાઈમ ટુ ટાઈમ 5ના ટકોરે નીકળી ગયા હોય. એ ખરેખર સમયને એટલું મહત્વ આપ્યું છે, એનાથી હૃદયમાં આનંદ થાય છે. એટલે આજે પણ આપણે સમયને એટલું જ મહત્વ આપવું છે. સમયસર જ આપણે આજે શ્રી સુબોધનીજી રસપાનનો સમાપન સમારોહ આજે અહીંયા રાખ્યું છે. સત્સંગનો વિરામ થાય છે, ક્યારેય પૂર્ણ નથી થતો. આ બાવાએ તો 1 મહિનાની અંદર આમ ખરેખર તમને કહું ને તો એક ઝલક જ બતાવી છે તમને. આ બાવા ઉપર એવી કૃપા છે ને કે હજી 6 મહિના તમે કહો ને તો 6 મહિના ચાલુ જ રાખે એમ છે. એટલે
નાની વયમાં એટલી બધી મોટાઓની કૃપા એમની ઉપર છે. મને કેટલા વૈષ્ણવોએ નહીં આવીને કહ્યું હોય છે કે હજી 10 દિવસ વધારી દો, 15 દી વધારી દો, કોક કે મહિનો દી વધારી દો. મેં કીધું હૃદયમાં મનોરથ રાખો, પ્રભુ કરશે તો આપણે પાછી યાત્રા કરશું અને કઈ સુબોધનીજી રસપાનને આગળ વધારશું. આજે આનંદ શ્રી સુબોધનીજી રસપાનનો જે છેલ્લા 1 મહિનાથી આપણે સર્વે લઈએ છીએ એને વાલા વૈષ્ણવો વાગોળતા રહેજો. અને ચિરંજીવી બાવાનો જે મનોરથ છે કે વૈષ્ણવોના હૃદયમાં આ સુબોધનીજી રસપાન ઉતરે, એને ભક્તિમય બીજ નું ઉદ્દીપન થાય, જાગૃતિ આવે. ખરેખર આજના સમયમાં કઈ જરૂરિયાત છે તો એ જરૂરિયાત છે સત્સંગની, વાંચનની, મનનની, ચિંતનની. કારણ કે આધુનિક યુગમાં માનવી એટલો બધો રહીચો પૈચો રહે છે, લૌકિકમાં એટલો બધો વીંટળાયેલો છે કે અલૌકિક માટે માણસને ટાઈમ જ નથી. ધર્મની પરિભાષા માણસે બદલી નાખી છે કે ધર્મ એટલે શું? તો સાંસારિક દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ એટલે ધર્મ. કે સાંસારિક દુઃખ આવે એટલે આપણને ધર્મ યાદ આવી જાય, જ્યારે સુખ હોય ત્યારે આપણને ધર્મ યાદ નથી આવતો. दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. એટલે જ્યારે દુઃખ આવે ત્યારે જ ભગવાન યાદ આવે છે, પ્રભુ યાદ આવે છે. પણ વાલા વૈષ્ણવો, આપણે સુખમાં પણ અલૌકિક આનંદ લઈએ અને આપણા પ્રભુને લેવડાવીએ, એવો અલૌકિક મનોરથ હૃદયમાં રાખીએ તો જ જીવનનો આનંદ આપણે માણી શકશું. ત્યાં સુધી જીવનનો અલૌકિક આનંદ નહીં માણી શકીએ, પણ મેં પહેલા કહ્યું એ રીતના લૌકિક આનંદ આપણે મેળવી લેશું, પણ અલૌકિક પૂર્ણાનંદને ક્યારેય નથી મેળવી શકવાના. અલૌકિક પૂર્ણાનંદને મેળવવો છે તો એના માટે તો એક જ છે કે આપણે આપણું ચિત્ત પ્રભુના યુગલ ચરણારવિંદમાં ચોંટાડી હૃદયમાં દાસ ભાવ રાખી અને આપણી આસક્તિ પ્રભુના ચરણારવિંદમાં દ્રઢ થાય એવી વિનંતી સદા સર્વદા આપણે કરતા રહેવું પડશે. ત્યારે જ એ પૂર્ણાનંદની અનુભૂતિ પણ આપણને થશે. વિશેષમાં કહેવાનું તો ઘણું બધું મન થાય છે, પણ સમય અવકાશને ધ્યાનમાં રાખીને વધારે સમય અત્યારે નહીં બગાડો. આવતીકાલે આપણે સર્વે વૈષ્ણવોએ સાથે મળી ને ચિરંજીવી રમણેશ બાવાનો પ્રાગટ્ય દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવાનો છે. સવારે પલના નંદમહોત્સવનો ક્રમ રહેશે, 10:30 વાગ્યાનો સમય છે. એ પહેલાં શ્રીમદ ગોકુલના જે પણ વૈષ્ણવોને જે તીર્થ બેઠકજી બાકી રહ્યા હોય એ આવતીકાલમાં આપણે ક્રમ સવારમાં એ કરવાનો છે. એ ક્રમ કરી અને 11 વાગ્યા પહેલાં અહીંયા પહોંચી જવાનું રહેશે અને 11 વાગે આપણે નંદ મહોત્સવનો ફરી આનંદ માણશું. વિશેષ ના કહેતા પરમ દિવસે વ્રજયાત્રાનું છેલ્લો દિવસ, સમાપન સમારોહ, સમાપન સભાનું આયોજન આ જ સ્થળે આ જ મંચ ઉપર રાખવામાં આવ્યું છે. સમય છે 5 વાગ્યાનો.
મને સાંભળવો હોય તો જય હો 5 વાગે રાઈટ આ મંચ પાસે એકત્રિત થઈ જાજો. છેલ્લા દિવસનો આનંદ આપણે ઉમળકા ભેર માણવાનો છે. તો વિશેષ ના કહેતા અત્યારે પ્રભુના મનોરથનો પણ સમય થઈ ગયો છે. આપણે મનોરથનો આનંદ માણવાનો છે. ખાસ કરીને શ્રી બાલકૃષ્ણ પ્રભુ એવં શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણારવિંદમાં હું એ વિનંતી કરું છું કે આ અલૌકિક આનંદ જે ચિરંજીવી અક્ષય બાવાએ આપણે સર્વને લેવડાવ્યો છે એ પ્રભુ એટલી બધી કૃપા આ બાળક ઉપર વરસાવે અને કૃપાબળ પ્રદાન કરે કે આવા અલૌકિક કાર્ય સદા સર્વદા આપના દ્વારા થતા રહે. વધારે સમય ના લેતા વધુ વિશેષ આનંદ આપણે આવતીકાલે લઈશું. શ્રી વલ્લભાધીશ પ્રભુના યુગલ ચરણમાં વિનંતી કરી હું મારા શબ્દોને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री गिरिराज धरण की जय. आज के आनंद की जय. કંઈક જોરથી તો જે બોલો વાલા, અવાજ આવવો જોઈએ. ગોકુલ ગામમાં સંભળાવવો જોઈએ અવાજ. શ્રી વલ્લભાધીશ એક વાર શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. આશ્રય ગાન આપ જ કરાવો. ના, બાવાનો ક્રમ છે, બાવા પાસે જ ગાયન કરો. ના સાથે કરીએ. પધારો, આવી જાઓ. પધારો. જય હો. વાહ, जय हो. वाह, राम राम और श्याम. जय हो. जय हो जुगल जोड़ी नी. जय हो. जय हो जुगल सरकार. जय हो. श्री अभिषेक कुमार प्यारे की जय. अक्षय कुमार